है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। अपने प्यार से सींचा है मुझको, तूने अपने प्यार से सींचा है मुझको, मिटा दिया है भक्तों की सेवा में खुद को, हर पल दिया है साथ मेरा, तू सागर मैं लहर, तू सागर मैं लहर। हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। गया अंबर, प्यार तेरा देख कर झुक गया अंबर, तू है निर्मल प्यार का मीठा समंदर, मेरे लिए है तू आया, तू मंजिल में डगर, तू मंजिल में डगर। हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। चाहा तूने कुछ नहीं प्यार के बदले, चाहा तूने कुछ नहीं प्यार के बदले, प्यार के इस रंग से मुल्क हो चले, हरदम करुणा बहती है, अब जाऊं मैं जिधर, अब जाऊं मैं जिधर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो, तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर, तू चंदा मैं चकोर। सहजानंद स्वामी महाराजनी जय। सहजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरुहरि शास्त्री जी महाराजनी जय। गुरुहरि योगी जी महाराजनी जय।
ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મેનો મહિનો ચાલી રહ્યો છે. મે મહિનો એટલે હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્ય પર્વનો મહિનો. અહીંયા તો એટલું ગરમી પડતી નથી, પણ મેક્સિમમ 30-32 ડિગ્રી સેલ્સિયસ. ઇન્ડિયામાં વિચાર કરવા જઈએ તો મિનિમમ 40થી તો શરૂઆત થાય મે મહિનાની. અને સ્વામીજી તારીખ પ્રમાણે 23મી મે 1934 એ દિવસે આ ધરતી ઉપર પધારીને ધરતીને પાવન કરી. સ્વામીજીએ એમના જીવનમાં પોતાનું કંઈ રાખ્યું નથી. એમાં પોતાનો બર્થડે પણ એમને ફિક્સ રાખ્યો નથી. હમણાં પ્રબોધ સ્વામીજી વાત કરતા હતા કે સ્વામીજી મે મહિનાના અંતમાં જ્યારે પીક સમર હોય ઇન્ડિયાની ધરતી ઉપર, એ દિવસ પસંદ કરીને ધરતી ઉપર પધાર્યા. પણ ભક્તોને સાનુકૂળ પડે, ભક્તોને સ્વામીજીના બર્થડેનું સેલિબ્રેશન કરવાનું મન થાય, તો એ 23મી મેના દિવસે વધારે ગરમી ના લાગે એટલે પોતાનો બર્થડે 20 દિવસ શિફ્ટ કરીને 4મી મેના દિવસે ઉજવવાની પરવાનગી આપી. સ્વામીજીએ બર્થડે પણ એમનો ફિક્સ ના રાખ્યો. આજનો દિવસ વિચાર કરવા જઈએ તો મે મહિનાનો બીજો રવિવાર. બીજો રવિવાર એટલે મધર્સ ડે તરીકે ઉજવાય. મધર્સ ડે એટલે આ લોકની રીતિનીતિ પ્રમાણે વિચાર કરવા જઈએ તો એક મા હોય, એને એના આખા જીવનમાં સૌથી વધારે કોઈ વાલું હોય તો પોતાનું બાળક હોય. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ એથી વધારે પ્રીતિ ના હોય જેટલી પોતાના બાળક પ્રત્યેની પ્રીતિ હોય. સ્વામીજીના જીવનનો વિચાર કરવા જઈએ તો જે આપણે ગયા વીકની સભામાં પણ વાત કરી હતી કે એટલું બધું અગાધ જીવન છે કે 3 કે 4 સભામાં પણ જો કન્ટિન્યુઅસ વાતો કરીએ તો પણ એમનો જે પ્રેમ છે એનો 1% ભાગ પણ આપણે ડિસ્કસ ના કરી શકીએ. એટલું એમનું જીવન છે અગાધ. પણ પ્રબોધ સ્વામીજીએ એમની ગોષ્ઠીમાં એક વાત કરી હતી કે સ્વામીજીએ ગરમીના દિવસોમાં કેમ પ્રગટ્યા. તો પછી એમને વાત કરી કે પોતે ગરમીના દિવસોમાં પ્રગટીને આપણા જીવનમાં ઠંડક પ્રગટે એ માટે એમને ગરમીના દિવસો પસંદ કર્યા. અને બીજું વાક્ય એમને ઉચ્ચાર્યું કે પોતે કઢી પીને આપણને દૂધપાક જમાડ્યો. એવું સ્વામીજીનું જીવન હતું. તો કઢી પીને દૂધપાક જમાડ્યો એનો વિચાર કરવા જઈએ તો એમના જીવનના 87 યર્સ, 87 વર્ષમાં એક પણ દિવસ અહીંયા બેઠેલા આપણે બધા ભક્તોમાંથી કોઈ પણ એવું નહીં કહી શકે કે 87 વર્ષના એક પણ દિવસ સ્વામીજીએ પોતાના માટે રાખ્યો છે. દરેક દિવસ સ્વામીજીએ કંઈક ના કંઈક યુવકોને મળવું, આપણા અર્થે આખું જીવન વિતાવ્યું છે. અંધારું વિચરણ કર્યું છે. 50 વર્ષ તો પોતાના ગુરુ પ્રત્યે જે ભક્તિ અદા કરવાની હતી એના માટે વિચરણ ચાલુ રાખ્યું. એક મા હોય કે પોતાના દીકરાને એટલી બધી પ્રીતિ હોય એના માટે અનકન્ડિશનલ સેક્રિફાઇસીસ કરે, પણ જ્યારે પોતાના દેહ ઉપર આવે તો એ દેહને ભૂલીને પણ સેવા કરવી એ વાત કંઈક જુદી પડે. એક પ્રસંગનું વિચાર કરતો હતો, એ પ્રસંગ શેર કરું કે વર્ષો પહેલાં એક જિજ્ઞેશભાઈ કરીને એક દીકરો હતો અને એ જિજ્ઞેશભાઈને દારૂ પીવાની લત હતી અને વ્યસન થઈ ગયો હતો. અને એ વ્યસન એટલું બધું વધી ગયો હતો કે એમને મનસ્થિતિ બહુ બગડી ગઈ હતી. એટલા બધા ડિસ્ટર્બ રહેતા હતા અને દેહે કરીને પણ એકદમ દુબળા પતલા થઈ ગયા હતા. અને એમના પપ્પાને બહુ ચિંતા થતી કે મારો દીકરો વ્યસન છોડી નથી શકતો. પછી એક દિવસ તો એ દીકરાએ એટલું બધું દારૂ પીધું અને પછી એમને પોતાને એક રૂમમાં બંધ કરી દીધા. અને પછી એક જીદ પકડી લીધી કે આજે સ્વામીજી મને મળવા ના આવે તો હું સ્યુસાઇડ કરી દઈશ. આવો એમને જીદ પકડી રાખી એટલે પછી એમના જે પિતાજી હતા થોડા મૂંઝાયા
કે આને સમજાવો કેવી રીતે. ખૂબ પ્રયત્ન કર્યો પણ દીકરો સમજવા તૈયાર નહીં. પછી રડતા હૃદયે એમને કોલ કર્યો મૈત્રી સ્વામીને, અને સ્વામીજી હરિધામમાં બિરાજમાન હતા. પછી મૈત્રી સ્વામીએ ફોન ઉપાડ્યો અને જિજ્ઞેશભાઈના પપ્પાએ બધી વાત કરી કે દીકરાએ આવી રીતે જીદ પકડી છે. મૈત્રી સ્વામીએ વાત કરી કે સ્વામીજી એકચ્યુઅલી પ્રસંગમાં એવું હતું કે એના નેક્સ્ટ ડે સ્વામીજીની ફ્લાઇટ હતી વિદેશ વિચરણ માટે, અને એ દિવસે હરિધામમાં બહુ બધા ભક્તો સ્વામીજીના દર્શન કરવા માટે પધાર્યા હતા. એટલે સ્વામીજીને એક પણ મિનિટનો સમય હતો જ નહીં કે કોઈને ઘરે પધરામણી કરીને મળવા જઈ શકે. તો મૈત્રી સ્વામીએ આ વાતની રજૂઆત એ જિજ્ઞેશભાઈના પપ્પાને કરી કે સ્વામીજી આજે મળવા માટે આવે એવી શક્યતા નથી. તો પછી એમના પપ્પાએ જિજ્ઞેશભાઈના પપ્પાએ વાત કરી કે દીકરો જીદ પકડીને બેઠો છે કે આજે સ્વામીજી મળવા ના આવે તો કાલે સ્યુસાઇડ કરી દઈશ, તો આપ કંઈક કરો. વિચાર કરવા જઈએ, આટલી બધી ગંભીર પરિસ્થિતિ હતી. અને પછી મૈત્રી સ્વામીએ કહ્યું કે સ્વામીજી નહીં પણ આપણે સંતોને તમારા ઘરે મોકલીશું. પછી સર્વમંગલ સ્વામી અને એમના સાથે જોડના સંત એ દીકરાના ઘરે પધારે છે. જિજ્ઞેશભાઈના પપ્પા એમને આવકાર આપે છે અને કહે છે કે આ રૂમમાં દીકરો બંધ છે. પછી અંદર જાય છે, બધી વાતો કરે છે. પણ દીકરો પૂછે છે કે હરિપ્રસાદ સ્વામીજી આવ્યા છે? તો સર્વમંગલ સ્વામી એમને હેત કરે છે, હૂંફ આપે છે, કહે છે કે સ્વામીજી આજે બહુ બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે એટલે નથી આવી શક્યા, પણ આપનો જે પ્રશ્ન હોય એ કહો અમને. પણ દીકરો તો જીદ પકડીને બેઠો હતો કે ના, સ્વામીજી ના આવે તો હું સ્યુસાઇડ કરી દઈશ, તમે બધા જતા રહો, મારે ખાલી સ્વામીજીને મળવું છે. એક રીતે વિચાર કરવા જઈએ તો દીકરાને કેટલું બધું હેત હશે સ્વામીજી સાથે કે મારે સ્વામીજી સિવાય બીજા કોઈને નથી મળવું. સ્વામીજીએ અંગદ એ દીકરા માટે કેટલો બધો રસ લીધો હશે, એના જીવનમાં કેટલા બધા રસબસ થયા હશે કે યુવકને ખાલી સ્વામીજીને મળવું હતું. પછી સર્વમંગલ સ્વામીજીએ કહ્યું કે આપણે એક કામ કરીએ કે આપણે હરિધામ જઈએ અને સ્વામીજીના દર્શન કરીએ. પણ દીકરો કે ના, હું રૂમમાંથી બહાર નહીં નીકળું. પછી સર્વમંગલ સ્વામીએ કીધું કે તો તમે તમારો પ્રશ્ન જે છે એ અમને કહો અને એ પ્રશ્ન અમે સ્વામીજીને વાત કરીએ ને એ પ્રશ્નનું સમાધાન આવે. પણ દીકરો કે ના, મને સ્વામીજી પોતે આ ઘરે જોઈએ. પછી દીકરો માન્યો નહીં. પછી સર્વમંગલ સ્વામી ત્યાંથી નીકળ્યા અને એમના પપ્પાને વાત કરી કે તમે પણ ભજન કરો, અમે પણ ભજન કરીશું. પછી સ્વામીજી આખો દિવસ બધા ભક્તોને દર્શન આપ્યા બાદ રાત્રે 12:30 વાગે હરિધામથી નીકળીને એ યુવકના ઘરે આવે છે. સ્વામીજી સામેથી યાદ કરાવે છે કે મૈત્રી સ્વામી, આપણે પેલો જે યુવક હતો એને મળવા જઈએ. 12:30 વાગે જે વ્યક્તિ, આપણે પોતાનો વિચાર હું કરું તો નેક્સ્ટ ડે ફ્લાઇટ હોય અને આજના દિવસે 12:30 સુધી હું કન્ટિન્યુઅસ બિઝી રહ્યો હોઉં તો ક્યારે એવો વિચાર ના આવે કે આટલા લાખો ભક્તો છે એમાંથી એક હરિભગતને મળવા માટે ક્યાં ઉતાવળ છે, એવો વિચાર સહજ આવે. પણ સ્વામીજીએ એક નાનકડા યુવકનો જે પ્રશ્ન હતો એ સાંભળવા માટે 12:30 વાગે એના ઘરે પધાર્યા. ઘરે પધાર્યા પછી સ્વામીજીના રૂમમાં ગયા અને જેવો એ યુવક સ્વામીજીને દર્શન કર્યા તરત જ યુવક રાજી થઈ ગયો કે સ્વામીજી મારા ઘરે આવી ગયા. અને પછી સ્વામીજીને ભેટ્યો અને પછી એને વાત કરવી હતી તો એને બધાને કીધું કે મારે સ્વામીજી સાથે એકલામાં વાત કરવી છે, તમે બધા રૂમની બહાર નીકળી જાઓ. તેમના પપ્પા જે મૈત્રી સ્વામી હતા, સાથેના સેવક હતા, બધા રૂમની બહાર ગયા અને સ્વામીજીના ખોળામાં પછી એ યુવક માથું મૂકે છે. સ્વામીજી નીચે ફ્લોર ઠંડો હોય છે અને ત્યાં ઠંડા ફ્લોર પર બેસીને 1.5 કલાક એ યુવક સ્વામીજીના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય છે. વિચાર કરવા જઈએ કે આખો દિવસ જે પુરુષે આટલો બધો ભીડો વેઠ્યો હોય અને 12:30 લઈને રાત્રે 2 વાગ્યા સુધી કોઈ યુવક પોતાના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય છે અને સ્વામીજી હલતા પણ નથી કે હલે તો યુવક કદાચ ઉઠી જાય. એવો સ્વામીજીએ પ્રેમ આપ્યો. પછી 2 વાગ્યા પછી યુવક જ્યારે ઉઠ્યો અને ફ્રેશ થઈ ગયો
પછી એના પપ્પા પણ રૂમમાં આવ્યા કે સ્વામીજી આપણે આટલો બધો ભીડો વેઠ્યો, 1.5 કલાક સુધી આપ અહીંયા રોકાયા, તો આનું ઋણ અમે કેવી રીતે વાળીશું? એના પપ્પા રડવા માંડ્યા. સ્વામીજીએ હૂંફ આપી અને સ્વામીજીએ કીધું કે હું વિદેશ વિચરણમાં જઉં છું, આવીને પહેલાં તમારા દીકરા જિજ્ઞેશને મળવા માટે આવીશ. સ્વામીજી ત્યાંથી પધારે છે. હરિધામ રાત્રે 2:30 વાગે પહોંચે છે. 2:30 વાગે પહોંચ્યા પછી સ્વામીજીના પગમાં સોજો આવી ગયો હોય છે અને પગ દુખતો હોય છે. અને ત્યારે મૈત્રી સ્વામીને કહે છે કે જો ને મારા પગમાં દુખે છે. તો મૈત્રી સ્વામીએ પછી પ્રાર્થના કરી કે દયાળુ આપે આટલો બધો ભીડો વેઠવાની શું જરૂર છે? તો સ્વામીજીએ એક વાક્ય ઉચ્ચાર્યું, જે વાક્ય આપણા જીવનમાં દરરોજ યાદ કરવા જેવું છે. ખાસ કરીને આ મહિને તો દરરોજ યાદ કરવા જેવું છે. સ્વામીજીએ કીધું કે યોગીજી મહારાજના સંબંધવાળા કોઈ પણ હરિભગતને જોઈને હું મારા દેહને ભૂલી જઉં છું. આ વાક્યનો વિચાર કરવા જઈએ કે દેહને ભૂલી જવો એ તો કેટલી અપરંપાર એમને પ્રીતિ હશે આપણા સૌ માટે. દૈહિક ક્રિયાને કદાચ ભૂલી જવાય. આપણે પ્રસંગો ઘણા સાંભળ્યા છે કે સ્વામીજી પોતાની દૈહિક ક્રિયાને પ્રાયોરિટી ના આપીને યુવકોને પ્રાયોરિટી આપી છે. કદાચ કોઈ અર્જન્ટ સિચ્યુએશન હોય, દૈહિક ક્રિયા 5-10 મિનિટ માટે, અડધો 1 કલાક માટે કદાચ કોઈ રોકી શકે, પણ પોતાને દેહને ભૂલી જ જવો એ તો અલગ લેવલ છે. સ્વામીજીએ આવો પ્રેમ કેવળ આ યુવકને નહીં, આ તો એક ઉદાહરણ હતું, પણ દરેક યુવકને એવો પ્રેમ આપ્યો છે. આપણે AVM સ્કૂલ છે, કોડી ભરતાણાની ધરતી ઉપર સ્વામીજીએ આત્મીય વિદ્યા મંદિર સ્કૂલનું નિર્માણ કર્યું છે. યુવકોનું જતન થાય, એમને સરસ એજ્યુકેશનની સાથોસાથ આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધે એ માટે સ્વામીજીએ સ્કૂલનું નિર્માણ કર્યું છે. એમાં દરેક વસ્તુમાં સ્વામીજી 1-to-1 ઇન્વોલ્વમેન્ટ રાખ્યું છે. એવું નથી કે આ લોકની દુનિયામાં આપણે વાત કરીએ કે કોઈ સ્કૂલનો ફાઉન્ડર હોય તો કદાચ સ્કૂલ બાંધી દે અને પછી ફેસિલિટીઝનું થોડુંક જોવે કે છે કે નહીં. પણ સ્વામીજીએ પર્સનલી હોસ્ટેલ કેવી હોવી જોઈએ, યુવકોના રૂમ, દીકરાઓના રૂમમાં કયા ટાઈપનું ટેબલ હોવું જોઈએ, કેટલી હાઇટનું બેઝિન હોવું જોઈએ, એથી લઈને આખા કેમ્પસની વચ્ચે મોટું મંદિરનું નિર્માણ કરવાથી માંડીને બધી જ વસ્તુમાં સ્વામીજીએ 1-to-1 ઇન્વોલ્વમેન્ટ રાખ્યું. અને એટલા માટે જ અત્યારે આપણે AVMના જે બી યુવકો પાસ આઉટ થઈને જ આપણે એમના દર્શન કરીએ તો ખ્યાલ આવે કે આ યુવકો કંઈક જુદા છે. પણ એની પાછળ સ્વામીજીએ જે ભીડો વેઠ્યો છે એને ખરેખર વિચારવા જેવું છે. તો આપણે આજની સભામાં જે એક્સપિરિયન્સ શેર કરવા માટે આવવાના છે એ ભૂલકાઓ ખૂબ નાના છે ઉંમરમાં, પણ સ્વામીજી એમને ઘણી બધી સ્મૃતિઓ આપી છે. એમને કંઈક એક્સપિરિયન્સ શેર કરવાનું છે આજે. તો આપણે સભાની શરૂઆતમાં માનિતભાઈને પ્રાર્થના કરીએ કે એમનો એક્સપિરિયન્સ શેર કરવા માટે પધારે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. Jai Swaminarayan and have a very happy Mother's Day. So we all know why we celebrate Mother's Day. Well, of course we know. It's because mothers, they give us unconditional love and support. What better time to look at this than now? So let's dwell into this topic in our Sabbath. So when I was 5 years old, my parents gave me a big surprise that I would soon be an elder brother of baby twins. So I got super happy. I also got this bad feeling inside. One that said that my parents' love, especially my mother's, would be divided among the three of us. But then the days passed, as days do, and then the twins were born. Within an initial few days only, I realized something amazing. I realized that mother's love does not follow rules of math. It never divides, it only multiplies.
And the reason for that is that motherly love is absolute, unconditional, and selfless. Thinking about this definition, I can proudly say that at home I have a mother. But at the mandir, I have mothers in many forms. I can see a few of these mothers in the hall right now. A few are wearing saris, a few are in dresses, a few are in umbrish pants and shirts, a few are even near Thakurjis in dhotis and kurtas. And very soon, we'll have the darshan of mothers in pags and gatriyas. So again, mothers are in many forms. They can come in the forms of vadilos, like Lalit Kaka, Mahesh Uncle, Bhadresh Uncle, Bhupendra Uncle, Ramesh Uncle, Arun Mama, just to name a few. They can come in the form of Masis, like Divi Masi, also in the form of a handful of Kakas, like Mayank Kaka. They can also come in the forms of all Saishnu Bios, like Prabhushil Bhai. And they're also in the forms of my Sabha mentors, like Pujan Bhai, Chintal Bhai, Anand Bhai, and yeah, you get the picture. As all the tree branches grow around its trunk, the mothers I listed earlier are like the branches of a tree trunk, and the tree trunk itself represents our core mothers, aka Swami Dada, Prabodh Swami, and Kishanji. I am fortunate enough to have had a first-hand experience of such motherly love from Pujya Prabodh Swami Ji. In Suradam Parivar Shibir 2022, Prabodh Swami Ji graced our Kishore Sabha with his presence in a session. Before Prabodh Swami Ji's arrival, all the kids have written their prarthanas on sticky notes and pasted those sticky notes on a really big board. So the plan was that once Prabodh Swami came, all the santos would pick a few random prarthanas and read them out loud to Prabodh Swami Ji. So when Prabodh Swami Ji came, the activity started. So they picked the first one, the first prarthana, the second prarthana, third prarthana, fourth prarthana. Yeah, it went on and on. Then the activity ended and my prarthana did not get shared. So I was eagerly awaiting this. So since I wasn't able to get shared, my prarthana, not me, I did what any kid would do at that age. I cried, though as quietly as possible. Somehow, Prabodh Swami Ji found me crying, and he asked the santo to check on me to make sure I was all right. Once he found out that I was crying, Prabodh Swami Ji called me over, and like a mother, he consoled me, he showered love on me, and he even listened to my prarthana before moving on with the sabha. So this is a really good example of motherly love from Pujya Prabodh Swami Ji. So on this day, I will end my seva with the exact same prarthana that Prabodh Swami Ji taught us during a similar visit to our Kishore Sabha in Suradam Parivar Shibir 2023. Hey Swami Dada, ame tamara છે. તમને ગમે છે તમારા દીકરા થવું છે. તમને ગમે છે એવું સ્ટડી કરવું છે. તમને ગમે છે એવા બેસ્ટ ફ્રેન્ડ્સ રાખવા છે. સંતો સાથે મૈત્રી વધારવી છે. નિયમિત સભા ભરવી છે. નિયમિત પૂજા કરવી છે. તો બળ બુદ્ધિ અને શક્તિ આપશો જી. એ જ પ્રાર્થના. જય સનારાયણ. And one more thing. When you're done with the sabha and you go home, please call your mothers, or if they're at your house, then talk to them and thank them for everything that they do for you. And even more importantly, go to your Ghar Mandir, or you can pray right now, and thank Prabodh Swami Ji for everything that he does for us. Jai Sanarayan. So now I'll call Sarvanaman Bhai to do his seva. Jai Sanarayan.
સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સાહસીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય. ક્યારે મેં 6 વર્ષનો હતો ત્યારે મેં ખૂબ હસ્યા જ કરું. તો ક્યારે પ્રબોધ સ્વામી આવ્યા ને મારા ઘરે, તો મારા ફાધરે કીધું કે પ્રબોધ સ્વામીજી મારો સન છે ને બહુ હસે છે. તો પ્રબોધ સ્વામીજીએ મને ચીમટી મારીને, તો પ્રબોધ સ્વામીજીએ મેં બહુ રડવા માંડ્યું. તો પ્રબોધ સ્વામીજીએ એવું કીધું કે કાહુડી આપણે રડવાનું બંધ ના કરીએ અને ધૂન કરીએ થાવડી પ્રભુ આપણા દોસ્તાર ના થાય. સજાન સ્વામી મહારાજની જય. ખૂબ જ શોર્ટમાં એનો પ્રસંગ શેર કર્યો, પણ એકચ્યુઅલી 6 વર્ષના નહીં, એ 6 મહિનાના હતા ત્યારની આ સ્મૃતિ હતી. વિચાર કરવા જઈએ કે આટલી નાની ઉંમરમાં આધ્યાત્મિક જીવનમાં એન્ટ્રી આપી દીધી છે સ્વામીજીએ. એના પાછળ સ્વામીજીનું છુપું તપશ્ચર્યા છે, જે એમને ખ્યાલ આવે એવું નથી. એક પ્રસંગ યાદ આવે છે જે વિજુ સરે એક વખત શેર કર્યો હતો કે આ યુવકો કેમ જુદા છે બીજા કરતાં. એવીએમના ભૂલકાઓ એક તો ફેસિલિટીઝ છે જ, જે સ્વામીજીએ મેક શ્યોર કર્યું છે કે યુવકોને સારામાં સારી ફેસિલિટી મળે, સારામાં સારું ભણતર કરી શકે એ માટે સ્થાન મળે, મંદિરે ભજન કરી શકે એ માટે કેમ્પસમાં વચ્ચે મંદિરનું નિર્માણ પણ કર્યું. પણ પછી વિજુ સરે શેર કર્યું કે યુનિક વસ્તુ એ નથી કે આ કેમ્પસની વચ્ચે મંદિર છે, પણ યુનિક વસ્તુ આ યુવકોની એ છે કે સ્વામીજીએ એવો પ્રેમ આપ્યો છે કે યુવકો એ મંદિરને એક્સટેન્સિવલી ભજન કરવા માટે યુઝ કરે છે. એટલું બધું ભજન કરે છે યુવકો કે જે આપણે બહારના જગતમાં વિચાર કરવા જઈએ કે એક્ઝામ આવે તો સહજ છે કે કોઈ પણ પેરેન્ટ્સ એમના દીકરાને ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે. પણ આ યુવકો એવા છે કે એક્ઝામની પહેલાં 100 વખત આખી એક્ઝામની પ્રેક્ટિસ પેપર્સ સોલ્વ કરે છે. 100 વખત સોલ્વ કર્યા પછી એમનું કોન્ફિડન્સ લેવલ કેટલું બધું હાઈ હોય, છતાં પણ એક્ઝામની પેપર કેટલું પણ ઇઝી આવે છતાં પણ એની પહેલાં ભજન કરે, સિન્સિયરલી પ્રાર્થના કરે કે ભલે એક્ઝામ ઇઝી છે પણ સ્વામીજી અમારામાં રહીને તમે લખજો. આ વસ્તુ આ બાળકોનું બાકીના બાળકો કરતાં યુનિક છે અને એના પાછળ સ્વામીજીએ 1 to 1 બધા યુવકોને પ્રેમ આપ્યો છે. વર્ષમાં 47 વખત સ્વામીજી એવીએમમાં જતા અને યુવકોને પ્રેમ આપતા. આ તો થઈ ખાલી નાના બાળકોની વાત, પણ સ્વામીજીએ બધાના જીવનમાં કંઈક ને કંઈક રોલ પ્લે કર્યો છે. નાના બાળકો સાથે બાળકોના લેવલ પર આવીને પ્રેમ આપ્યો, યુવકો સાથે યુવકો રીતે વાત કરી, કોઈના મિત્ર બન્યા, કોઈના શિક્ષક બન્યા, કોઈના માતા બન્યા, કોઈના પિતા પણ બન્યા અને કોઈના જીવનમાં ગુરુનો પણ રોલ પ્લે કર્યો છે. તો આજે આપણે એક સ્મૃતિ કરવાનો દિવસ છે, તો આપણે વિડીયો ટીમે જે સ્મૃતિ વિડીયોનું નિર્માણ કર્યું છે, તો આપણે વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે તે સ્મૃતિ વિડીયોમાં આપણને ડૂબાડે. गाध जीवननी है हर एक क्षण दे, तारा गाध जीवननी है हर एक क्षण दे, पामी શકું તને હું, પામી શકું તને હું બલબુદ્ધિ સૂઝ પણ દે, तारा गाध जीवननी है हर एक क्षण दे, तारा गाध
જીવનની હે હરી એક ક્ષણ દે તારું ધામ ને તું છો અમારે પાસ દૂર દૂર તારું ધામ ને તું છો અમારે પાસ અંતર બને એ बने ए धाम जो तब एकतानी पड़ दे तारा गाध जीवननी है हर एक क्षण दे तारा गाध जीवननी है हर एक क्षण दे વેખી અમ અલ્પતા મારા છો નિજ સામર્થ્ય વેખી અમ અલ્પતા મારા છો મહિમા ઉછવાસી શકું महिमा उच्छवासी શકું બસ એક એવો શ્વાસ દે તારા ગાધ જીવનની હે હર એક ક્ષણ દે તારા ગાધ જીવનની હે હર એક ક્ષણ દે મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુહરિ યોગીજી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય દિવ્ય દેહ બિરાજમાન મૂળાક્ષર મૂર્તિ દાસાનો દાસ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 હ્યુસ્ટન મંદિર મહોત્સવની જય 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 હેપી મધર્સ ડે ટુ ઓલ ધ મધર્સ હેપી મધર્સ ડે ટુ પૂજ્ય કિશનજી પૂજ્ય લલિત કાકા પૂજ્ય શાંતુભાઈ પૂજ્ય ચિરાગભાઈ પૂજ્ય ભાગવતભાઈ હું નાનો હતો ત્યારે સ્કૂલમાંથી એક દિવસ સ્કૂલની બસમાંથી ઘરે જવાનું હોય આપણે બધા જ જઈએ ત્યારે એટલે આઈ વોઝ ઇન ગ્રેડ 1 એન્ડ આઈ ડિસાઇડેડ ટુ ગો વિથ માય ફ્રેન્ડ્સ પ્લેસ ઓન દેટ ડે વિધાઉટ ટેલિંગ માય પેરેન્ટ્સ એટલે હું વયો ગયો ખાલી મમ્મીનો મધર્સ ડે છે એટલે મમ્મીને 2 મિનિટ યાદ કરું છું એમ એટલે હું વયો ગયો એટલે એના પેરેન્ટ્સને બી એવું થયું કે આ ઘરે આવી ગયો છે તો ચાલો કંઈક જમાડી તો દઈએ પહેલાં એટલે એમણે મને જમાડી દીધું સરસનો નાસ્તો વાસ્તો કરાવ્યો પછી કલાક મને રમવા બી દીધું હવે એ ટાઈમમાં ફોન નહોતા મોબાઈલ નહોતા એટલે ઘરે વાત મેસેજ પહોંચ્યો નહીં મમ્મી એકદમ ચિંતામાં આવી ગયા
સ્કૂલે ગયા, પ્રિન્સિપલ પાસે ગયા, સ્કૂલ પણ બંધ થઈ ગઈ, 2-2.5 કલાક ઉપર થઈ ગયા. ત્યારે મમ્મી ખૂબ ચિંતામાં આવી ગયા, પોલીસ પાસે જવાનો વિચાર કરે કે મારા છોકરાને કોઈક ઉપાડી ગયું હશે. 2-2.5-3 કલાક પછી મમ્મી મૂકી ગયા. પછી ઘરે આવ્યો એટલે આઈ કમ ફ્રોમ, આપણે બધા જ્યાંથી આવીએ છીએ ત્યાં પ્રેમ વ્યક્ત કરવાનો અલગ જ સ્ટાઇલ છે. એટલે જેવો ઘરે આવ્યો એટલે પહેલાં તો મમ્મી પટ્ટો લઈને જ રેડી હતી. એટલે ખૂબ પટ્ટેથી પહેલાં તો મારું સ્વાગત કર્યું. પણ શેરીમાં મારતી લઈ ગઈ. હું જ્યાં રહેતો હતો ત્યાં મારતી, બધાને દેખાય કે મને મારે છે. કપડાં બી કાઢી લેતી હતી. મને કે આવું કરીશ બીજી વાર. પછી ત્યાંથી એ દિવસે રાત્રે મમ્મી ગળે લાગીને પણ ખૂબ રડ્યા બી ખરા. અને મને યાદ છે હજી સુધી કે મમ્મી એ દિવસે જમ્યા બી નહોતા. તો કહેવાનો મતલબ, મેં મારું જ્યારે જીવન જોયું તો મને ખબર પડી કે એવું કોઈ પ્રેમને હું રેસિપ્રોકેટ જ નથી કરી શક્યો. કદાચ આપણે અહીંયા બેઠા છીએ, ઘણા બધા મારી યારે સિમિલર સિચ્યુએશનમાં હશે કે મમ્મીએ તો આપણી માટે બહુ બધું કર્યું છે, પણ હું મમ્મી પાસે જે રેસિપ્રોકેટ કહી શકાય કે હાઉ ટુ રેસિપ્રોકેટ ધ લવ ઓફ ધ મધર, કેવી રીતે આપણે એનું કોઈ ઋણ વાળી શકીએ એમ. જ્યાં સુધી મેં વિચાર કર્યો ત્યારે ખબર પડી કે શબ્દકોશમાં કોઈ એવો આ 1 લેટર વર્ડનું ડેફિનેશન બી કદાચ હું કરવા જાઉં તો મને લાગ્યું કે આમાં પોસિબલ જ નથી કે કોઈ શબ્દથી બી હું માનું વર્ણન કરી શકું એમ. પણ એ માનો પ્રેમની આપણે વિચાર કરીએ તો નિસ્વાર્થ એમ. નાના હતા ત્યારે નિસ્વાર્થ, જેમ જેમ મોટા થતા ગયા મારી આવી કેટલી બધી આદતો હશે, કેટલી વાર મને માર માર્યો હશે, પોતે ભૂખી રહી હશે. આપણા બધાનું આ એમ કહી શકાય કે કોમન હશે. બધા ઘર પરિવારને બાંધીને રાખતી હોય તો એ માં છે, રાઈટ. આપણને બધાને જમવાનું આપણને આપે અને પોતે ભૂખી રહી હશે તો એ આપણી માં છે. કેટલી બધી વાર મેં તો એવું જોયું છે કે રાત્રે 12-1 વાગે બી મને ભૂખ લાગે તો મમ્મી મને ઘી ગોળ ને રોટલી એવું બનાવીને આપતી એમ. કોઈ દિવસ કંટાળો ન આવે. એટલે આ એક જનરલ આમ કહી શકાય કે માની તો શું ડેફિનેશન કરી શકીએ આપણે, પણ માના પ્રેમની કોઈ વર્ણન જ ન થઈ શકે. એકદમ નિસ્વાર્થ. આટલા વર્ષ પછી નાના હતા ત્યારે, મોટા થયા ત્યારે આપણી કેટલી બધી ટેવો છે, કેટલી બધી હેબિટ્સ છે જે કદાચ એમને નહોતી ગમતી, પણ એ બધું જ ભૂલી જઈને કેવલ ને કેવલ હું સુખી થાઉં, હું સુશિક્ષિત થાઉં, હું મારું જીવન સારું થાય અને હું મારા ફેમિલી સાથે સારી રીતે રહું, એ એક મમ્મી કે પપ્પાનું રોલ હોય છે, રાઈટ. તો એવું ને એવું આ જગતની વાત થઈ એમ કે ભગવાનની પ્રીતિ. પણ મેં જે પહેલાં વાત કરી કે મને તો એ પ્રીતિને રેસિપ્રોકેટ કરતાં પણ આવડતું નહીં, હજી બી નથી આવડતું. કે મમ્મીને મારે કહેવું હોય કે આઈ લવ યુ તો મમ્મીને માટે બહુ નાનો વર્ડ છે, તો હું મમ્મીને કઈ રીતે કહી શકું. પણ એ જ્યારે સત્સંગ જીવનમાં મળે ત્યારે ખબર પડી કે એ પ્રેમનું બી ઋણ કેવી રીતે અદા કરવાનું. તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પ્રથમનું 44 છે, એક લીટી મને ખૂબ ગમી એમ કે એમાં લખ્યું છે કે એ પ્રીતિ એટલે શું. આપણને બધાને એવું થાય, આપણે બધા સ્વામીજીને, આપણા પેરેન્ટ્સને બધાને પ્રેમ કરીએ છીએ, રાઈટ, પ્રીતિ કરીએ છીએ, પણ હાઉ ટુ રેસિપ્રોકેટ. એટલે ભગવાન આમાં લખે છે કે કેવી રીતે એ પ્રીતિનું રૂપ શું છે. પહેલાં તો ભગવાન પૂછે છે કે એ સ્નેહનું રૂપ શું છે, કહેતા કે પ્રીતિનું રૂપ શું છે. મોટા મોટા સંતો, બ્રહ્માનંદ સ્વામી એનો આન્સર કરવાનો ટ્રાય કરે છે, થતો નથી. ત્યારે પછી ભગવાન એમ કહે છે કે એ તો પહેલાં તો એમ કહે છે કે આન્સર ખોટો છે. આખું વચનામૃત નથી વાંચતો, પણ ભગવાન એવું લખે છે કે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ છે કે સાચો. હવે આગળ ભગવાન એના એક્ઝામ્પલ કહેતા એના કેરેક્ટરિસ્ટિક આપે છે કે એવા પ્રેમના શું કેરેક્ટરિસ્ટિક છે. આપણને બધાને એમ થાય કે મને પ્રેમ છે સ્વામીજી સાથે, મને મારા ઘરમાં મમ્મી સાથે પ્રેમ છે, તો એના લક્ષણ શું છે ભગવાન લખે છે આગળ શાસ્ત્રોની રીતે. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય અને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાનને વિના બીજો ઘાટ થાય છે જેટલો તેના સ્નેહમાં ફેર છે. એટલે ભગવાન પહેલું કહે છે કે એમને કોઈ બીજો ઘાટ જ નથી થતો ભગવાનને રાજી કર્યા સિવાયનો, રાઈટ. પછી આગળ વાત કરે છે કે જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે તેવો વસમું લાગે છે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે એને વસમો લાગે છે.
ટૂંકમાં ભગવાનની સ્મૃતિ અખંડ રહે એને ભગવાને પ્રીતિનું કીધું છે. બળબડ તો અંગારાનો ડામ લાગે એવું ભગવાન કહે છે કે જો એમની આજ્ઞાની બહાર લોપાય તો એવું આપણને લાગે. તો એ એક સ્નેહનું એક કેરેક્ટરિસ્ટિક ભગવાન આપ્યું. સ્વામીજીના જીવનમાં આપણને ખબર છે કે આપણે કઈ રીતે સમાધાન લેવું આ પ્રેમનું, એના કોઈ વર્ડ્સ જ ઓછા પડે, રાઈટ? પણ સ્વામીજીના જીવન બાજુ નજર કરીએ તો આપણને કેવી રીતે આ પ્રેમને રેસિપ્રોકેટ કરી શકાય કે પ્રેમની વ્યાખ્યા શું છે એ આપણને એઝ ઇટ ઇઝ દેખાઈ આવે. સ્વામીજીને કોઈકે પૂછ્યું કે તમારી કે આપણે કોઈ નવો ભગત હશે કે કોઈ બહારથી આવ્યું હશે, એમને પૂછ્યું કે સ્વામીજી તમારી સાધના તમે શું કરી એમ બાપાના યોગમાં આવ્યા પછી? તમે એક પગે ઊભા રહ્યા, તમે બંધ રૂમમાં યોગા કર્યા, મેડિટેશન, તમે શું કર્યું? તો સ્વામીજી બહુ સિમ્પલ આન્સર આપે છે કે યોગીજી મહારાજના જીવનમાં ડૂબ્યા સિવાય અને એમને નિહાળ્યા સિવાય મેં કોઈ કાર્ય કર્યું જ નથી એમ. સ્વામીજી કહેતા મને બાપા એટલા બધા ગમતા. સ્વામી કહે કે હું આંધળો હોઉં અને બાપાને કે એક જ વાર હું સ્પર્શ થઈ જાય તો આજીવન પર આંધળા રહેવાનું થાય તો મારો રાજીપો કે તો હું રાજી રહું, એટલા મને બાપા ગમતા. એવી બાપા સાથે પ્રીતિ હતી. આપણને બી સ્વામીજી સાથે પ્રીતિ છે, પ્રબોધ સ્વામીની સાથે પ્રીતિ છે. પણ સ્વામીજી કેવી રીતે વર્તતા હતા, જે મેં વાત કરીને કે એમની મરજીની બહાર એમનું જીવન ન હોય. તો સ્વામીજીનું એક દર્શન કરીએ એમ કે સ્વામીજી કેવું જીવન જીવતા હતા. પ્રસંગ સામાન્ય છે એટલે આપણને ઘણી બધી રીતે પ્રેરણા આપે એવો છે. આપણે બધા યંગ છીએ તો સ્વામીજી બી જ્યારે યંગ હતા અને પ્રભુદાસભાઈ તરીકે હતા ત્યારે બાપા ગોંડલમાં એમને એક સિમ્પલ જ આજ્ઞા કરે છે, રાઈટ? કે આ રાજકોટ આપણે જવાનું છે, ગોંડલથી રાજકોટ, અને તમારે એક આ વ્યવહારિક પત્ર છે એ તમારે રાજકોટના ભગતને આપવાનો છે અને ટ્રાય કરવાનું છે કે 3:30 ટ્રાય નહીં 3:30 ગુરુ આપણે પાછા મંદિરે પહોંચી જવાનું છે. કેટલું સિમ્પલ લાગે એમ. આમાં કોઈ એવી હેવી આજ્ઞા નથી. કદાચ આવી જ આજ્ઞા મને બી દિવસ દરમિયાન ઘરમાં, મંડળમાં અને બધે આપતા હોય, રાઈટ? પણ સ્વામીજી જાય છે, સ્વામીજીની હારે 2 નવા ફ્રેન્ડ્સને લઈ જાય છે. એમના જે 2 ફ્રેન્ડ્સ હોય છે, બધા રસ્તામાં આનંદ મસ્તી કરતાં કરતાં સ્વામીની સત્સંગની વાતો કરતાં કરતાં જાય છે. કેવલ આ પોસ્ટ આપવાની હોય છે અને પાછું આવવાનું હોય છે. હવે ત્યાં જાય છે એટલે આ લોકો આગતા સ્વાગતા કરે છે અને એમ કહે છે કે જમવાનું રેડી જ છે કે તમારે જમીન જવાનું છે. ઘણા બધાને પ્રસંગ ખબર હશે. પણ એ ઘરની અંદર 2 યંગ દીકરીઓ હોય છે અને એ પીરસવાનું શરૂ કરી દે છે. હા પડાઈ જાય છે. બધા 3 ભક્તો બેસી જાય છે. પ્રભુદાસભાઈને મનમાં તો એક જ હતું કે બાપાએ મને આજ્ઞા આપી છે કે 3:30 વાગે મારે મંદિર પહોંચી જવાનું છે. પણ પ્રભુદાસભાઈ આ લોકોને બી ભૂખ લાગી હોય છે અને 3 જણા જમવા બેસી જાય છે. જનરલી તો આપણે બધા જ ગમે એટલું ધીમું જમીએ પણ 15-20 મિનિટમાં જમાઈ જાય છે. પણ ઓલો દીકરીઓ અને આ ઘરવાળાનો પ્રેમ એવો હશે કે એ પીરસતા જાય. અને આ જે 2 દીકરા હતા, યંગ હતા, રાઈટ? સત્સંગમાં નવા આવ્યા હશે, પણ પ્રભુદાસભાઈની યાર દોસ્તી હતી એટલે ઓલી દીકરીઓ પીરસતી જાય ને આ લોકો પ્રેમથી ધીમે ધીમે વાતું કરતાં જમતા ગયા. એમ કરતાં 1 કલાકમાં 15 મિનિટ સુધી જમ્યા, રાઈટ? બધી વાતું કરે, આનંદ કરે. આ દરમિયાન પ્રભુદાસભાઈ લખે છે કે હું શું કરતો હતો એમ. તો કોઈ સ્વામીજી બીજા એક પ્રસંગે વાત કરતા કહેતા કે મને બાપા એટલા બધા ગમતા કે હું મારી આંખને કહું કે તું બાપાને ન જો તો બી મારી આંખ બાપાને જ જુએ. હું મારા બુદ્ધિને કહું તો બી મારી બુદ્ધિ કેવલ ને કેવલ બાપા સામું જ નજર, બાપા સામું જ મારું ધ્યેય રાખે. એવું દર્શન છે. સ્વામીજી બીજા ઘણા બધા પ્રસંગે હું જે આપણી બુક છે એમાં વાંચીએ તો ખબર પડે કે સ્વામીજી કોઈ પણ સેવા કરતા, નાની સેવા કરતા તો આપણને આદર્શ પૂરું પાડતા કે નાની સેવામાં બી એમને મનના અંદર સ્વામી કે હું આવા ઘાટ કરતો ત્યારે ઓલા 2 ભક્તો હતા એ વાતું કરતાં જમતા હતા. પ્રભુદાસભાઈ એક જ વસ્તુમાં ડૂબી ગયા હતા કે કોની સેવા હું કરું છું, રાઈટ? કે સાકાર બ્રહ્મનો અવતાર એવા ગુરુની હું સેવા કરું છું, રાઈટ? એથી ઉપર સેવક ધર્મનું પોષણ કરે એવા ગુરુની સેવા કરું છું, રાઈટ? કે જેને લઈને ફૂલોમાં સુગંધ છે એવા ગુરુની હું સેવા કરું છું. મને આ બધું જોવાનો અધિકાર નથી. આ બધી વસ્તુમાં શું માલ છે એમ કરીને પ્રભુદાસભાઈ પોતાની નજર નીચી રાખીને જમે છે. અને 1-1.25 કલાક આખો પ્રસંગ ચાલે છે અને પછી જાય છે. પ્રસંગ આપણને ઘણાને ખબર છે. થોડું આગળ લઈ જાઓ ફાસ્ટ. એટલે બસમાં બેસીને જાય છે અને આખી બસ દરમિયાન બી પ્રભુદાસભાઈ કન્ટિન્યુઅસ આ યુવકોને કોઈ ઠપકો ન આપતા, કેવલ દોસ્તીની વાતો કરે છે, સત્સંગની વાત કરે છે, બાપા કઈ રીતે રાજી થાય એની વાત કરે છે. રાજકોટ પહોંચે છે ત્યારે પ્રભુદાસભાઈ થરથરતા હોય છે. આ વચનામૃતમાં એવું લખ્યું હતું કે બળબડ તો ડામ દે ને એવું દુઃખ થાય કોઈ આજ્ઞા પડી જાય તો. સ્વામીજી બીજી વાર એકવાર બોલ્યા હતા કે અલ્પ વચનને મહત કરીને મારે, વચનામૃત પણ છે,
અલ્પવચનને મહત કરીને માને એનું નામ સાચી પ્રીતિ. તો સ્વામીજીને કેટલી નાની એવી આજ્ઞા આપી હતી કે આ વસ્તુ કરવાની છે, ખાલી આ પેપર દઈને આવવાનું છે. આમ જુઓ તો નાની આજ્ઞા છે, અલ્પ આજ્ઞા લાગે, પણ મોટા પુરુષ, ચૈતન્ય પુરુષ આપણને કોઈ આજ્ઞા આપે તો એ આપણા આત્માના ઘડતર માટે છે. એમ કરીને પ્રભુદાસભાઈ તો હરેક સેવા એવી રીતે કરતા, અને વળતા આ લોકોને દોસ્તીની બધી વાતો કરે છે. અને જેવા આવે છે એટલે બાપાને ખૂબ ડરતા હોય છે, આમ થથરતા હોય છે પ્રભુદાસભાઈ, રાઈટ. ભગવાનનું ભવ્ય સ્વરૂપ આપણને ખબર છે, આપણા બધાના જીવનમાં સ્વામીજી એટલા કામ કર્યા છે, રાઈટ. સુપ્રીમસીના એટલા બધા પ્રસંગ છે, પણ એ ભગવાન થરથરતા હતા કે મને બાપા વટશે એમ. હું 15 મિનિટ મોડો છું, 3:45 વાગે પહોંચ્યા હતા, અને પ્રભુદાસભાઈ ડરતા હતા એમ કે હું બાપાને કઈ રીતે ફેસ પણ બતાવું એમ. 3:45 થઈ ગયા, 15 જ મિનિટની વાર હતી. તો બાપા તો એમને જોવે છે, તરત જ એમને ગળે લગાડીને 3 વાર ભેટે છે. એટલે આ પ્રસંગ મને બહુ ગમી ગયો કે સામાન્યમાં સામાન્ય આજ્ઞા કે અલ્પ આજ્ઞાને જો આપણે મહત માનીને જીવીએ અને આવી રીતે જો સેવા કરીએ તો બાપા આ પ્રીતિનું રેસિપ્રોકેટ છે કે હું કઈ રીતે સેવા કરું તો કદાચ મોટા પુરુષના દિલમાં સ્થાન લઈ શકું. ખાલી જસ્ટ ટેલિંગ ધેમ કે તમે મને બહુ ગમો છો એટલું ઇનફ નથી, પણ એમની મરજીની બહાર મારું જીવન ન હોય. એથી ઉપર બાપા કેમ રાજી થયા હશે, હું વિચાર કરતો હતો કે બાપા એમને ગળે કેમ લગાડ્યા હશે 3 વાર. એવું તો શું કરીને આવ્યા હતા પ્રભુદાસભાઈ. તો એક આપણને જોઈએ આ પ્રસંગ તો બી ખબર પડી જાય છે. તો કે એ ભક્તો જે એમની સાથે હતા, 1 કલાક, 1.25 કલાક તો મને એમ છે આજે બી આપણે કોઈ નહીં જમવાના, 1 કલાક, 1.25 કલાક ગમે એટલું ભાવતું હોય, પણ એ આખી પ્રોસેસ દરમિયાન પ્રભુદાસભાઈ પોતાના વિચારમાં રહ્યા, અને એક પણ સૂચન, એક પણ વાત ઓલા લોકોને એક સ્લાઇટ બી હિન્ટ ના આપી કે ભાઈ જલ્દી કર, શું કરે છો તું, રાઈટ. સમય બગડે છે, બાપાને મળો. હવે 1.25 કલાક જો બચી ગયો તો 2 વાગે કે 2:30 વાગે પહોંચી ગયા હોત એમ ત્યાં આગળ, પણ એ બી એમને ચલાવી લીધું, રાઈટ. એક બાજુ બાપાનો પ્રેમ છે અને એક બાજુ સ્વામીજીનો આ પ્રેમ છે, આમાં બેઉનું એક્ઝામ્પલ થાય છે. એટલે એક એ વસ્તુ હતી કે એમને જાણ પણ ન આપ્યું. સ્વામીજી એક બીજા પ્રવચનમાં બોલેલા એમ કે સાચી પ્રીતિનું ડેફિનેશન આપતા સ્વામીજી બોલેલા એમ કે સૌને સ્વભાવ ગમાડી શકે એ સાચી પ્રીતિ. મને સ્વામીજી ગમતા હોય પણ સ્વામીજીના મુક્તોનો સ્વભાવ ન ગમતો હોય તો કદાચ સ્વામીજીના દિલમાં મારું સ્થાન નહીં બની શકે. આ વસ્તુ હું મારી જાતને કહું છું, ખાલી બોલવા માટે નહીં કે હે સ્વામીજી દાદા, વાત કરતાં કરતાં મારા જીવનમાં તમારી બાજુમાં રહેતા બધા જે ભક્તોના પાત્રો છે એનો મહિમા ભરી દેજો. એટલે પ્રસંગોપાત ઘણીવાર મહિમા આપણો ઓછો થઈ જાય. પણ આગળ જઈએ અને પ્રભુદાસભાઈનું જીવન જોઈએ. એટલે પ્રભુદાસભાઈને પહેલી વાર 3 વાર જ્યારે ભેટે છે ત્યારે હું વિચાર એ જ કરતો હતો કે સામાન્ય આજ્ઞામાં, રાઈટ. તો એક તો પ્રભુદાસભાઈએ જોયું નહોતું એમના ફ્રેન્ડનું, બીજું એમને કોઈ જાણપણું બી નહોતું આપ્યું, ત્રીજું પોતે બી ઇન્દ્રિયોથી ખેંચાઈ નહોતા ગયા, રાઈટ. એવું દર્શન કરાયું સ્વધર્મનું જેનાથી બાપા રાજી થયા. એટલે આ સ્વામીજીનું પ્રીતિનું એક મને એમ લાગ્યું કે એમ સિમ્પલ પણ આપણે કોરિલેટ કરી શકીએ એઝ અ સાધક અવસ્થાનું એકદમ બેનમૂન એક્ઝામ્પલ છે કે કેવી રીતે પ્રીતિ અને કેવી રીતે મરજીની બહાર ન વર્તવું. એકવાર સ્વામીજી પટેલ સાહેબના ઘરે વર્ષો જૂનો પ્રસંગ છે, ત્યાં કોઈ પત્રકારો આવ્યા હશે અને સ્વામીજી પત્રકારોએ પૂછ્યું કે સ્વામી જો આ ન્યૂઝપેપરમાં તમારી અગેન્સ્ટ કોકે કંઈક લખ્યું છે તો આપણે તમારે કંઈક લખાવવું છે. એટલે પછી એને પ્રસંગ પાછો રિફ્રેમ કર્યો કે ના કંઈ તમારે કંઈ પોઝિટિવ લખાવવું છે સ્વામીજી, તમે તો પોઝિટિવ વાતો કરો, તો તમારે કંઈ પોઝિટિવ લખાવવું છે. એટલે સ્વામીજી બહુ મસ્ત લાગે છે કે મારે 641 સ્વામીજી કે 641 કરોડનું સ્ટેટમેન્ટની મારે જરૂર નથી. હું કેવલ ને કેવલ એમ વિચારું છું કે મારો બાપા સાથેનો સંબંધ ના તૂટે, એટલે કે મારે કાંઈ લખાવવું નથી. એટલે આ સ્વામીજી નિરંતર નાના પ્રસંગે બી એવો જ વિચાર કરે છે કે મારો બાપા સાથેનો સંબંધ ન તૂટે. એ સાચી પ્રીતિનું લક્ષણ છે. કઈ રીતે હું એ પ્રીતિનું ઋણ વાળી શકું, બસ આખો દિવસ કે દિવસ જીવન દરમિયાન સ્વામીજીને આ એક હૃદય ભાવના હતી. અને આ ખાલી એમને સુધી નહોતું, આપણને ખબર છે બાપાની જે જીવન સૂત્ર હતું કે યુવકો મારી પૂજા છે. સ્વામીજી સૂત્ર શું બનાવ્યું કે યુવકો મારું સર્વસ્વ છે. તો એવો ને એવો પ્રેમ સ્વામીજી આપણને આપ્યો છે. આપણને ખબર છે 10 વર્ષ સ્વામીજી પોતાના પેરેન્ટ્સ સાથે રહ્યા, 10 વર્ષ પોતાના ગુરુ સાથે રહ્યા, અને કદાચ જિંદગીનો મેક્સિમમ સમય 60-65 or 70 years, મે બી 60+ years આપણી સાથે રહ્યા. આપણા બધાના પ્રોબ્લેમ સોલ્વ થાય. જેમ માનિતભાઈએ કીધું, જેમ પેલા સર્વમભાઈએ કીધું, એમ નાના ભૂલકાઓ બી એવો વિચાર કરે છે કે પ્રબોધ સ્વામીને સ્વામીજી કેવી રીતે રાજી થાય. તો એના પ્રબોધ સ્વામી, એના ગુણાતીત સંત આપણને પ્રગટ રહીને મળ્યા છે પ્રબોધ સ્વામીમાં, રાઈટ. પ્રબોધ સ્વામીનો એક પ્રસંગ ખાલી આમ 1 લાઇનર છે પણ મને એકદમ અપીલિંગ લાગે છે કે સ્વામીજી
50 વર્ષ પહેલાં એમને સાધુ બનાવ્યા, રાઈટ, 1972થી. એક મોટા સંત એવું કહેતા હતા, શાસ્ત્રી સ્વામી, કે 50 વર્ષમાં એક પણ એવો દિવસ નથી કે જ્યાં પ્રબોધ સ્વામીએ આપેલી એક પણ આજ્ઞા ચૂક્યા હોય. લાઈક સવારે મંગળામાં આરતીમાં દર્શન કરવા જવાનું, રાઈટ. અને એક વારની વાત છે કે સ્વામીજી કંઈક દાંતમાં દાંત કઢાવ્યો હોય છે, કે એમને દાંતનું ઓપરેશન કે સર્જરી હોય છે, ત્યારે કંઈક દવા હેવી ડોઝ આવી જાય છે અને પ્રબોધ સ્વામી સવારે ઉઠી નથી શકતા. એ દિવસે સવારે સ્વામીજી સેવકોને બોલાવીને હિપકે ને હિપકે રડે છે કે તમે લોકો મને કેમ ઉઠાડ્યો નહીં અને મારી આ અસેવા થઈ ગઈ, રાઈટ. સ્વામીજીની દુનિયામાં હું કે ફેલ થઈ ગયો. આવું દર્શન પ્રબોધ સ્વામીનું છે. વિચાર કરીએ, બળબળ તો ડામનું જે વાત છે, વચનામૃતનું દર્શન સ્વામીજી આપણને લાઈવ કરાયું છે, પ્રથમનું 44, રાઈટ. કે એવું દર્દ થાય. હું મારો વિચાર નથી કરતો અત્યારે, કેમ કે મધર્સ ડે છે. આપણા બધાની મિસ્ટેક થવાની જ છે, રેસિપ્રોકેટ કરવામાં એનો લવ. આગળ જઈએ તો મારા જીવનમાં 17મી આઈ થિંક 8મી નવેમ્બર 2021 સ્વામીજી મને એક આજ્ઞા કરેલી. 2021 સ્વામીજી ધામમાં પધાર્યા હતા જૂનમાં, અને નવેમ્બરની હું વાત કરું છું, એમ કે આ બી એક પ્રીતિનું છે કે સામાન્ય જીવનમાં મને પ્રીતિનું કેવી જરૂર પડે છે. એટલે મારા જીવનમાં નવેમ્બર 2021માં એક એવો મૂંઝવણ ઊભી થઈ, એમ ઘર પરિવારની અંદર મૂંઝવણ ઊભી થઈ. મૂંઝવણમાં હતી સિમ્પલ, પણ ઘણીવાર વાત કરતા ન મૂકતા આવડે, બધાની વચ્ચે વાત કેવી રીતે કરવી એ કરતા ના આવડે, કુટુંબ પરિવારની અંદર આત્મીયતાથી ઉઠાવ લેતા ના આવડે. એના કારણે બોલવામાં એક બે વેણ હું વધારે બોલી ગયો હોઈશ કુટુંબ પરિવારમાં, જેના કારણે એક બહુ મોટો મૂંઝવણ ઊભી થઈ. મૂંઝવણ એ લેવલની ઊભી થઈ કે આવું પહેલાં બી ઘણી વાર થયેલું. એટલે મૂંઝવણ પહેલી વસ્તુ એ ઊભી થઈ કે હે મહારાજ, આટલા વર્ષથી સત્સંગ કરું છું, તો તમે કાં મને આટલું પાસ ન કરાવી આપો. બીજો વિચાર એવો આવે, હવે આ સિરીઝ બંધ વિચાર 3-4 દિવસના ચાલે કે આટલી બધી કન્ટિન્યુઅસ આ ક્ષેત્રમાં ભૂલ થતી જ જાય છે, આ એરિયામાં ભૂલ થતી જ જાય છે. થોડાક વર્ષો પહેલાં 2017માં ચિરાગભાઈ એડિસન આવેલા, ત્યારે પણ આ ભૂલ નહીં, પણ બીજી એક વસ્તુ માટે ખાનગીએ બેસવાનું તક મળેલી, આમ ઊભા જ ફ્લુકમાં. એટલે મેં કીધું કે ચિરાગભાઈ, મારી એક આ ભૂલ થાય છે, તો આને ઓવરકમ કેવી રીતે કરાય? એટલે મને કહે કે વરુણ, તો ભૂલ થઈ, તો તે કાલે ભૂલ થઈ હતી? તો મેં કીધું હા. પરમ દિવસ થઈ હતી? તો કે હા. મેં કીધું હા. એની પહેલાં થઈ હતી? તો કે હા. પછી કે 6 મહિના પહેલાં થઈ હતી? મેં કીધું હા. વર્ષ પહેલાં? તો કે હા. મેં કીધું 10 વર્ષ પહેલાં? મેં કીધું હા. કે 10 વર્ષથી ભૂલ થાય છે. પછી મને એક લેવલ પાછું પૂછતા ગયા, તે ધૂન કરી કાલે? મેં કીધું ના. આની માટે ધૂન કરી? મેં કીધું ના. પરમ દિવસે ધૂન કરી? મેં કીધું ના. એટલે એટલું જ આમ પ્રેક્ટિકલી મનાઈ ગયું છે કે આમાં કાંઈ બહુ વાંધો નથી. ચિરાગભાઈ કે એ જે મનાઈ ગયું છે ને કે આટલું તો ચાલે, ઇતના તો ચલતા હે, એને તું ધૂન નથી કરતો ને, એટલે 10 વર્ષ નહીં, બાકીના 30 વર્ષ બી તારે ત્યાં ભૂલ ઓવરકમ નહીં થાય, કેમ કે તે એની માટે કોઈ દાખલો કર્યો જ નથી, કે રાઈટ, કે તારે કરવું પડશે. એટલે કહેવાનો મતલબ છે, આવી કેટલી બધી ભૂલો છે સ્વભાવરૂપી પડી છે, સત્સંગ કરતાં બી હું એને કાઢવાનો કોઈ ઉપાય જ કરતો નથી. ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તાળી વગાડીને વયો જાઉં, પણ રાત પડે ઘરે જઈને 2 કાંટા ભેગા થાય એ પહેલાં હું ધૂન નહોતો કરતો, એમ આ માટે. એટલે આવી મૂંઝવણ ઊભી થઈ કે ન બોલવાનું બોલાઈ ગયું. હવે અંદરથી એવો બધો દુઃખ થાય. આપણે આ બધી મધર્સ ડેની વાત કરી એટલે એટલું બધું દુઃખ થાય કે આટલા વર્ષના સ્વામીજીના દાખલા, એટલે એવું લાગે કે હું સ્વામીજીને ઓશિયાળા કરું છું. અને એક વિચાર તો હું તમારી બધાની હાજરીમાં કહું છું, હું એ દિવસે ટેક્સાસ જતો હતો, અને 7મી તારીખે હું ટેક્સાસ પહોંચી ગયો હતો. રાત્રે 12-1 વાગે હું પહોંચ્યો હોઈશ, અને રડતા સ્વામીજી આગળ. એ દિવસે એટલું બધું પ્રસંગ લાઈવ હતો, એટલે એકદમ રડીને ધૂન થઈ ગઈ રાત્રે. હવે રાત્રે બી મને આમ લાસ કોલિનાસ એરિયામાં રેસિડન્સ ઇન કરીને હોટલ છે, એના એ રૂમમાં હું હતો, અને ત્યાં ધૂન કરી 12:30-1 વાગે. અને ધૂન એક જ કરી કે સ્વામી દાદા, એવું હોય ને તો તમે મને મારું જીવન ટૂંકાવી દઉં. એટલો બધો ગંદા વિચારો આવે કે જીવન ટૂંકાવી દઉં, પણ આ વસ્તુમાંથી મને કોણ ફ્રી કરશે? હવે બીજી બીક એવી લાગતી હતી કે પ્રબોધ સ્વામી, એટલે સ્વામીજીએ તો દેહ લીલા સંકેલી લીધી, હવે મારું કોણ? બોલવા માટે તો હું બધી જ વાત કરતો હતો. એમ કહેવાય ને કે એક રૂવાડામાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે, એવા પ્રગટ ગુણાતીત સંત. બોલવું સહેલું, પણ માનવું બહુ અઘરું. પોતાના જીવનમાં આવે તો કે ભાઈ આ જોઈ રહ્યા છે મારા જીવનના પ્રસંગો. એ નહોતું મનાતું સાચે, ત્યારે પ્રસંગમાં હતો ત્યારે. એટલે આખો કૃપા કરીને સ્વામીજી આખું ઊભું કરી આપ્યું. એટલે 8મી નવેમ્બરે સવારે ફરી ઉઠવું એટલે પાછું એ જ મગજમાં રહે કે યાર હું આવી રીતે ફેલ થતો જ જાઉં છું. અને આજે 1 વર્ષ નહીં, કેટલા વર્ષથી હું ફેલ થાઉં છું, બોલતા જ નથી આવડતું. એટલે પાછું 8:30 અલાર્મ લગાડું, હું ધૂન કરવા બેસું ત્યારે જનરલી, એટલે ટાઈમ ટુ ટાઈમ પતી જાય, કોઈ વિચાર ભગવાન ના આપે. પણ 8:30 લગાડ્યું, મારે 9:30 મેડિકલ સેન્ટરમાં મીટિંગ હતી ક્લાયન્ટ સાથે, એટલે 9 વાગે પતાવવું જ પડે, અને લગાડીને બેઠો. હવે રાત્રે બી મને આ ભાસ થયો હતો
હું એમ કહું છું કે લૌકિક રીતે બી પ્રેમ એટલે શું? તો સ્વામીજી જે આપણને 65 વર્ષ આપ્યા છે એથી ઉપર કદાચ આ વસ્તુ જે આપણા કદાચ જોબ કરે, વિઝા કરે, એ બધું બરાબર છે, એથી વિશેષ આપણા ઘર પરિવાર સાચવે એ બી બરાબર છે, પણ આજે આત્મા મારો જે એકદમ એમ કહી શકાય કે ફ્રી થઈ ગયો હતો, એમ કહી શકાય કે લૂઝ થઈ ગયો હતો, એમ લાગે કે મરી જવાની બી તૈયારી ખરી, પણ એવા ટાઈમમાં સ્વામીજી શું રોલ પ્લે કરે છે, એમ કંટાળી ગયો હતો હું એકદમ. ત્યારે સ્વામીજીએ એક્ઝેક્ટલી 8:40 8મી નવેમ્બર 2021 લાસ કોલિનાસ રેસિડન્સ ઇનના એ રૂમમાં સ્વામીજી આપણે જેમ બોલે છે, એક માઇકનો અવાજ છે સ્વામીજી, એક પારદર્શી પરાવણીનો અવાજ છે, એક આપણે સભામાં બેઠા હોય તો માઇકનો અવાજ છે, પણ એક એવો અવાજ છે કે મારી બાજુમાં સ્વામીજી સોફા ઉપર બેઠા છે. સોફા ઉપર બેઠેલા સ્વામીજી મારી યારે વાત કરે છે પૂજાની અંદર. અને હું જ્યારે બહુ જ દુઃખમાં હોઉં છું, હવે મારે જરૂર નથી પડતી, હવે હું પારસીપની મંદિર ભગવાને મને આપી દીધું એટલે હું અહીંયાનું પણ બહુ દુઃખમાં હોઉં છું, ત્યારે હું બધાની તમારી હાજરીએ કહું છું લલિત કાકાને, જે જૂના છે એ લોકોને ખબર કે હું જ્ઞાન યજ્ઞ ડેરીએ મેન્ટલી વયો જાઉં. જ્ઞાન યજ્ઞ ડેરીએ મેન્ટલી વયો જાઉં, સાંજના 4 વાગ્યા છે, ઘડિયાળમાં જાઉં ને ધૂન શરૂ કરું કે હે મહારાજ. અને ત્યાં આપણને ખબર છે સંતો પ્રદક્ષિણા ફરતા જ હોય, એટલે આ સીન ચાલુ છે મારા માઇન્ડની અંદર. સ્વામીજી હરિધામમાં છે અંદર અને હું ત્યારે ત્યાં છું મેન્ટલી, અને હું રડું છું, લિટરલી રડું છું, કેમ કે હવે કોઈ આધાર જ નથી, કોણ મને હેલ્પ કરશે એ મને ખબર નથી. બીજી વસ્તુ, કિશનજી, સ્વામીજી અને ભગવતી મુક્તો મારી હારે પહેલેથી હતા, એ કોઈ વસ્તુ હાઇડિંગ નહીં, કિશનજીએ ખૂબ બળ આપેલું, એના કારણે તો આ સ્ટેપ નહોતું લેવાતું કે કંઈક નેગેટિવ કરી નાખો, એમ મન થાય કે આ મૂંઝવણ કે આનું હું કેવી રીતે ક્રોસ કરીશ. તો કિશનજી હતા ને હતા એટલે તો જીવાતું હતું, એટલે તો તમારા બધાના દર્શન હતા, પણ એથી વિશેષ ફ્રી કોણ કરે આમાંથી, કે એ વિચારોમાંથી બી નહોતો નીકળી શકતો. ત્યારે 8:40 સ્વામીજીનો પહેલો પોકાર જોરથી આવે છે. હું ધૂન કરું છું. હવે આ ધૂન કરતી વખતે એક નાના સ્વામી, પ્રભુ સ્વામી આમ પ્રદક્ષિણા કરી રહ્યા છે જ્ઞાનયજ્ઞ ડેરીએ. હું ધૂન કરું છું, સ્વામીજી જોરથી બોલે છે મૂર્તિમાંથી કે વરુણ, તું પ્રબોધને શું ઓળખે છે? એટલો ક્લિયર અવાજ રૂમની અંદર, હું ધ્રુજી જાઉં છું, હું એકદમ રડવા જેવો ધ્રુજી જાઉં, આંખ ખોલીને જોઉં છું, એકદમ બીક લાગે છે મને. મેં કીધું હવે આપણો છેલ્લો સમય આવી ગયો ભાઈ, પૂરું, સ્વામીજીનું દર્શન થઈ ગયું. પાછી આંખ બંધ કરી, કેમ કે 8:40 જ થઈ હતી, મારે હજી ટાઈમ હતો, ધૂન શરૂ કરી, રડીને ધૂન ચાલુ છે. 8:40 45 46 સ્વામીજી બીજી વાર બોલ્યા કે પ્રબોધને કહી દે અને નિશ્ચિંત થઈ જા. રૂમની અંદર અવાજ એવો આવે કે હું ને તમે વાત કરીએ છીએ, કોઈ બીજો અવાજ જ નહીં, કોઈ માઇક નહીં, કશું જ નહીં. હું આંખ ખોલીને આમ જો ગભરાઉં છું રૂમની અંદર કે શું ચાલે છે. એટલે સ્વામીજી બીજી વાર કીધું અને ત્રીજી વાર હું કન્ટિન્યુ ધૂન, મારા મગજની અંદર બી એવા વિચારો ચાલુ છે. હવે હું સ્વામીજીને કહું છું કે સ્વામીજી મને ખબર છે, મને ભક્તિ સ્વામી યારે બી દોસ્તી છે, હવે હું આ જોરથી બોલું છું, તમારી યારે બોલું છું, એમ મેં કહ્યું મારી ભક્તિ સ્વામી યારે બી દોસ્તી છે, પ્રભુ સ્વામી યારે બી દોસ્તી છે, પણ તમે કૃપા કરીને અન્યથા કરતું શક્તિ વાપરીને મારો આ સ્વભાવ કાઢી લો સ્વામી, મારી અંદરથી આ બુદ્ધિનું આ જે જાણપણું છે એ કાઢી લો, જેને કરીને હું કન્ટિન્યુઅસ તમને ઓશિયાળા કરતો જ જાઉં છું, એમ ઊભો જ નથી રહેતો. સ્વામીજી ત્રીસરી વાર, 8, 9 ને 10 થઈ ગયેલી હશે ત્યાં સુધી, મેં ત્રીસરી વાર એકદમ ગરમીમાં ગુસ્સામાં બોલ્યા, સ્વામીજી કે તને કીધું ને પ્રબોધને કહી દે ને નિશ્ચિંત થઈ ગયા. જો હવે આ કીધું ને એટલે આંખ ખોલી નાખી, અને જાણે કોઈ દિવસ નહીં ને એ દિવસે કિશનજી રાહ જોઈને જ બેઠા હશે માવતર. અડધી જ મિનિટમાં હજી તો હું ફોન કરું છું, કોઈ દિવસ એવું બને નહીં કે આપણે અડધી સેકન્ડમાં કિશનજી ફોન લઈ લે. એવું નથી કે એ બિઝી નથી, એ જીવન મરણના પ્રશ્ન સોલ્વ કરતા હોય છે, મેં જોયું છે નજરે. પણ હવે આમાં હું ધ્રુજી જાઉં, હું ગાડી ના ચલાવી શકું, એકદમ આમ કાપતો હતો. મેં કીધું હું ગાડી કેમ ચલાવીશ, હાથ બી આમ ના થાય, એવું થઈ ગયેલું 15 મિનિટ માટે. એટલે કિશનજીને ફોન કર્યો, કિશનજી નવરાજ છે જાણે, તરત જ ફોન લઈ લીધો અડધી જ રિંગમાં. મને કે શું થયું? એટલે મેં કીધું મને આવી રીતે દર્શન થયું છે, સ્વામીજી મને દર્શન આપીને કાકા મારો છેલ્લો સમય આવી ગયો છે અને હું જાઉં છું. મેં કીધું અને કામ મને તમે કંઈક વાત કરો કે હું શું કરું, અને હું રડતો જાઉં. આમ સ્વામીજીને વાત થઈ ગઈ એટલે હું રડતો જાઉં. અને સ્વામીજી મને કહે કે, એટલે કિશનજી કે જો આ બી મને નવું શીખવા મળ્યું. ત્યારે કિશનજી કરી શકતા હતા. કિશનજી કે આપણે ઇમિડિયેટલી મંદિરે કહી દઈએ પહેલાં, તને કીધું ને કે પ્રબોધ સ્વામીને કહી દે નિશ્ચિંત થઈ, તો આપણે પ્રબોધ સ્વામીને કહી દઈએ. એટલે પ્રબોધ સ્વામીને એ બી કહી શકતા હતા. મને કહે પણ તમે જે પ્રદેશમાં છો ને અત્યારે, એ પ્રદેશ છે ને ત્યાંના કાર્યકર્તાઓનો છે, ત્યાંના કાર્યકર્તા છે પૂજ્ય પ્રભુ પાર્થભાઈ, તો તમારે પાર્થભાઈ થ્રુ જ જવું પડે. જો આ વસ્તુ મને ત્યારે સાંભળવામાં નવી લાગતી હતી, કેમ કે મને આટલા વર્ષ સત્સંગ પછી બી એટલું નથી સમજાતું કે ભગવાન આ રીતિનીતિથી જ રાજી થાય છે, રાઈટ. મને એમ થાય મારી કોઈ ઓળખાણ છે, મારે કોઈ સંબંધ છે તો હું ડાયરેક્ટ ના કહી શકું,
પણ સ્વામીજી કેવલ ને કેવલ આ રીતિનીતિથી જ રાજી થાય છે. એ દિવસે દર્શન થયું. પર પાર્થભાઈને ફોન કર્યો, પાર્થભાઈએ મને નંબર આપ્યો એક સંતનો, અમે એ સંતને રીચ આઉટ કર્યું. અને એ સંતનું નામ અત્યારે હું ભૂલી ગયો છું, જી ઉપરથી નામ હતું. અને મને એમને કીધું કે હું બેટા તારો ફોન આવી ગયો છે, હવે હું તને 5 મિનિટમાં ફોન આપું છું. હવે આ દરમિયાન હું ગાડી લઈને મેડિકલ સેન્ટર પહોંચી ગયો અને મારો ક્લાયન્ટ સામેથી આવે, અહીંયા સ્વામીનો ફોન આવ્યો કે હું તમને ફોન કરું છું, 5 મિનિટમાં રેડી રહેજો, પ્રબોધ સ્વામીને વિડીયો કોલ કરાવું છું. એટલે મેં પાછી હું ધ્રુજું હજી બી એવું લાગતું હતું. 9:30 થઈ ગયા અને ક્લાયન્ટ સામેથી આવે છે. એનું નામ હતું જેમી લી, એ CIO છે એક કંપનીનો. હવે સામેથી આવતો હતો. હવે અને એ ચાલે નહીં આવું બધું. હું ઓફિસ ક્લાયન્ટ પ્લેસ ઉપર આવી 1/2 કલાક વાત કરું, એને મીટિંગ કેન્સલ કરી. એટલે મેં મનોમન પાછી પ્રાર્થના કરી. મેં કીધું, હે પ્રબોધજીવન સ્વામી, તમે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો, તમે સ્વામીજી છો, બીજું કોઈ જ નથી, તમે ખાલી ખોડિયું બદલ્યું છે. તમારી આટલી પ્રાર્થના પ્લીઝ સ્વીકારો. આમ તો કરતા આવું કરવાનું બી જરૂર નથી, પણ મારાથી ટાઈમે થઈ ગયું. મેં કહ્યું, સ્વામીજી તમે મારી પ્રાર્થના સ્વીકારો. કાલ લઈને પરમ દિવસ 11મી તારીખે મારો જન્મદિવસ છે, તો તમે મને ત્યારે ફોન કરજો. હું બહુ ઇમોશનલ છું, તમે જે કહેશો એ હું પકડી બી નહીં શકું. અને અહીંયા બાજુમાં મારી ફરતા 30 જણા છે, તો તમે મને પછી ફોન ન કરો. બોલો સ્વામી તો કહી દીધું ફોન કરે છે, પૂછ્યું બી નહીં કે હું કેમ કરું, કે હું હમણાં વિડીયો કોલ કરીને તમને ફોન આપી દઈશ. અને મને ખાતરી હતી કે પ્રભુ સ્વામી ફોન નહીં કરે. પ્રભુ સ્વામી ફોન નહીં કર્યો. 11મી તારીખે 2 દિવસ પછી હું ઘરે આવી જવાનો હતો, તો જન્મદિવસના દિવસે પ્રભુ સ્વામી ફોન કરે છે. અને પહેલી વાર જીવનમાં, ઘણી વાર એમની પાસે જવાનું થયું ત્યારે હું એવું કહેતો કે તમે આમ પ્રબોધ સ્વામીને આપણે સ્વામીજીની અદાથી વાત કરીએ ને તો એમને ગમતું નહીં, પ્રાર્થના સ્વીકારતા નહીં, એવું નહીં બોલવાનું એમ કહેતા. પણ મેં એમને ઘણો બધો સમય એમને આપ્યો અને એમણે મને બધી જ પ્રાર્થના શાંતિથી સ્વીકારી. એટલે મેં કીધું, મેં સ્વામી તમારે અન્યથા કરતું શક્તિ વાપરવાની છે. તો કે ના આપણે સ્વામીજીને કહ્યું. મેં કીધું સ્વામીજીએ મને કીધું છે કે પ્રબોધને કહી દે છે. એટલે મેં કીધું સ્વામી, અને બીજું મારે દોસ્તી કરવાની છે, કેમ કે એમને એવું કીધું. તો કે આપણી દોસ્તી છે જ, બધું સરસ છે. મને એટલું બધું વાલ કર્યો. હું તમને સાક્ષી કહું છું તમારા બધાની, કે કદાચ કોઈ મારી મમ્મી જ મને આટલા હેતથી વાત કરી શકે. મને એવું લાગે હું નવો છું, પણ તો બી એમને હું નહીં ઓળખતો, એટલા બધા હેતથી વાત કરે. મને કે સરસ છે બધું, આપણી તો દોસ્તી છે જ ને, કે આપણે તો આમ છે જ ને. આપણે પ્રભુ સ્વામીને, આપણે કે સ્વામીજીને પ્રાર્થના મૂકી દઉં છું. મેં કહ્યું સ્વામી પણ પ્રાર્થના નહીં, આ આટલા વર્ષનો પ્રસંગ છે, હું ક્યારે જીવીશ. એટલે આ પ્રસંગની હારોહાર નાની બીજી બી મૂંઝવણ હતી જોબની, એ બી કહી દીધી. પ્રસંગ પૂરો થઈ જાય, ઘણો બધો સમય એમને આપી દીધો. 3 દિવસ પછી, એક્ઝેક્ટલી 3 દિવસ પછી, આમાં એક નાની એવી ખાનગી જોબની બી હતી, રાઈટ. અને એટલે એ ખાનગીને એવું હતું કે કંઈ H1ની લોકેશન ત્યાંની હતી ને બદલાવાની હતી ને બધું ઘણું બધું હતું. અને તરત જ 3જા દિવસે બોસનો સામેથી ફોન આવે છે કે હવે તારે આ ટેક્સસ પ્રોજેક્ટ પર નહીં જવું પડે, કે અને કે આપણે તને બીજો પ્રોજેક્ટ આપીએ છીએ. એટલે ટ્રાવેલિંગનો જે ઇસ્યુ હતો એ પતી ગયો. એટલે એ એક નાનું હતું. પણ હું કાલે આ જ્યારે વાત કરવાનો વિચાર કરતો હતો 2-3 દિવસથી, તો હું વિચાર કરતો કે ઓલી જે મેન્ટલ મૂંઝવણ હતી મારા સ્વભાવને લઈને, એ આટલા દિવસથી જે ચાલતી હોય, તો અત્યારે હું વિચાર કરતો હતો એવો કોઈ પ્રસંગ જ પ્રભુ સ્વામી જીવનમાં એ પછી બનવા નથી દીધો. આજે 2-2.5 વર્ષ થઈ ગયા. અત્યારે એમને નથી વધવા દીધો એમ હું કહું છું, કેમ કે જીવ સાધન તો શું કરશે એ પોતે જ કહે છે. આપણે કોઈ સાધન કરી બી ન શકીએ, રાઈટ. એમનું ઋણ અત્યારે, એટલે મેં કશું કર્યું બી નથી અને એમને કૃપામાં વરસાયા છે. એટલે પ્રભુ સ્વામી સાંભળે છે, પણ પાછો પ્રસંગ ઓલો ઊભો ન કરી દે એની માટે બી હું દિલથી પ્રાર્થના કરું છું કે સ્વામી આવું ને એવું રાખજો, હું તમારો દાસ થઈને સેવા કરતો રહીશ. પણ ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રભુ સ્વામીને ચરણે આપણે પ્રાર્થના કરવી છે કે સ્વામી અમને તો એ પ્રેરણાનું ઋણ ઉતારતા બી નથી આવડતું. એમ આજીવનભર અમે સેવા કરશું તો બી એ ઋણ કિંચિત નહીં ઉતરે, કે જેવો તમે અમને પ્રેમ આપ્યો છે, અમના પરિવારોને અમને સેટ કર્યા છે બધી જ રીતે, રાઈટ. અને હું તો પહેલી વાર જ્યારે સભામાં આવ્યો ને ત્યારે મારી પાસે જોબ નહોતો 6 મહિનાથી. આવા ગંદા સ્વાર્થથી આ દીપક ગુપ્તા છે ને, એ મને ટ્રેનમાં મળેલા. દીપક ગુપ્તા મને કે વરુણ તું અહીંયા આવીશ ને તારી સભા જોબ થઈ જશે. એટલે હું એવા આશ્રયથી સભામાં આવ્યો હતો કે કોઈ મોટા માણસો હોય ને કંઈક છેડાછેડી લગાડે ને મારો જોબ થઈ જાય. એવા ટાઈમથી તો મને દીપક ગુપ્તા પછી અહીંયા આવી ગયા હતા, પણ બીજા એની જેવા ઘણા દીપક ગુપ્તા છે, એમને કનેક્ટ કરાવી દીધેલા. એટલે મારી સભા રેગ્યુલર થતી ગઈ. તો આવા ગંદા સ્વાર્થથી હું સભામાં આવું છું. મને તો કોઈ સત્સંગની બી ખબર નહોતી, એમ મારે શું કરવાનું છે જીવનમાં એ બી ખબર નહોતી. પણ એમાં સ્વામીજી ધીમે આજે એવું કરી આપે છે કે આપણને પોતાને એમ મન થાય કે મારા આત્માની યાત્રા હું પ્રભુ તરફ નહીં ચાલે, મારા આત્માની યાત્રા કેમે કરીને થાય, કેમે કરીને છેલ્લા જન્મની કંઈક હું વાત સમજું, તો એ હા ગડથલ બી સ્વામીજીની છે, એ પ્રેમ બી એમનો છે. તો એ મેન્ટલ જે એમને ચેન્જ લાવ્યું કે જોબ અને પૈસાના વિચારમાંથી આપણને સ્વામીના વિચારમાં લઈ ગયા, મમ્મી પપ્પાની રિસ્પેક્ટના વિચારમાં લઈ ગયા, એ બી મને એમ છે એમનો સાચો પ્રેમ છે. અધરવાઇઝ કદાચ આખી જીવન બી રહ્યા હોત તો બી આ વસ્તુ ન જ પકડત. એટલે સ્વામીના શ્રી ચરણે ફરી વાર પ્રાર્થના કે સ્વામીજી હું જે બી બોલું છું મારા આત્મા માટે બને
અને આજીવનભર તમારી પ્રીતિનું ઋણ વાળવાની તમે તક આપો. તમે પધારી રહ્યા છો આવતા મહિને મધર્સ ડે અમને આપવા માટે, તો અમે અમારું કોઈ બાકી ના રાખીએ અને તમારી સેવા કરી લે, નિમિત્ત બની લઈએ. એ જ પ્રાર્થના સજાનંદ સાહેબ મહારાજ. વરુણભાઈ વાત કરી, સાચી પ્રીતિ એટલે શું કે નાનામાં નાની આજ્ઞા પણ લોપાઈ જાય તો પણ અંતરમાં દુઃખ થવું. અને પ્રભુદાસભાઈના પ્રસંગોની વાત કરી, એમના જીવનમાં પણ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ શું રોલ પ્લે કર્યો છે એની પણ વાત કરી. સ્વામીજીનું વિચાર કરીએ તો 1985થી લઈને 2019 સુધી સ્વામીજી યુએસએની ધરતી ઉપર પધારતા. આપણામાંથી ઘણા બધા આપણે બોન્ડ પણ નહીં થયા હોય, ઘણા બહુ નાના હશે, પણ વડીલોને ખ્યાલ છે કે જે 1985થી સ્વામીજી જે વિચરણ કરતા હતા કે સવારની પૂજા એક ટાઉનમાં, પછી બપોરનો થાળ બીજા ટાઉનમાં, પછીની સભા ત્રીજા ટાઉનમાં, સાંજનો થાળ ચોથા ટાઉનમાં, પછી આરામ પાંચમા ટાઉનમાં. એવું સ્વામીજી 3 મહિના અમેરિકાની ધરતી પર રહેતા. પણ એ વડીલોને જે સ્મૃતિ થઈ છે, આપણે એનો એક વિડીયોનું દર્શન કરીએ. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે જીવનમાં જ્ઞાન કરતાં પણ વિશેષ જરૂર પ્રેમની છે. સ્વામીશ્રીના પ્રેમમાં પ્રભુતાનો એવો સહજ આનંદ અનુભવાતો કે જાણે તેમને નિરખ્યા જ કરીએ. સ્વામીશ્રીના નિર્મળ નયનોથી કરુણાનો ધોધ વહેતો. તેમના સ્પર્શમાં અસીમિત વાત્સલ્યની અનુભૂતિ થતી. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो. है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू जो. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर. तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर. ચા જ્યારે પણ પીવું તો મને સ્વામીજીની સ્મૃતિ થઈ જાય, એમનું પ્રેમ યાદ આવે. વર્ષો પહેલાં 2006માં સ્વામીજી સાથે વિચરણમાં હતા અને મારે જેક્સનવિલથી હેરિસબર્ગ જવાનું થયું. તો સ્વામીજીના ઉતારે પહોંચતા અમને 15 કલાકનું ડ્રાઈવ થયું હતું, એટલે થોડો થાક પણ લાગ્યો હતો અને ઊંઘ પણ થોડી હતી. સવારના 6 વાગે અમે તો સ્વામીજીના ઉતારે પહોંચ્યા અને હજુ તો ડોર નોબ ખોલું છું અને સ્વામીજીએ સરપ્રાઇઝિંગલી ડોર ઓપન કર્યું. એકદમ શોક લાગી ગયો અમને બધાને કે સ્વામીજી અમારા માટે જાગે છે એમ. પછી કે મને ધીમે ઇશારો કર્યો કે ચા તૈયાર છે અને પથારી પણ તૈયાર છે, થોડી ચા પી લો, 10 વાગ્યા સુધી આપણે નીકળવું છે, એટલે ત્યાં સુધી આરામ થઈ જાય. તો હું વિચાર કરું કે સ્વામીજી અમારી નાની નાની વસ્તુની કેટલી કાળજી રાખી છે. સવારમાં 6 વાગે ચા તૈયાર કરવા માટે રાત્રે ક્યારે જાગ્યા હશે ને શું. એટલે ભીડો અમને યાદ આવ્યો, જોડે અમને એમનો પ્રેમ પણ યાદ આવ્યો કે સ્વામીજીનો આ ભીડો આટલા વર્ષો પણ એમનો પ્રેમ અમે ભૂલી નથી શક્યા.
કારણ કે આ જ વસ્તુ અમારા માટે જીવનમાં આગળ લઈ જવા માટે ખૂબ જ પ્રેરણાદાયી થાય. જ્યારે હું ખીચડી જમું ને તો સ્વામીજીનો પ્રેમ મને અચૂક યાદ આવી જાય. લગભગ આજથી 30 વર્ષ પહેલાં સ્વામીજીનો 4મી મેનો સમયો દલાસમાં ઉજવેલો અને સમયો પતી ગયો પછી અમે ઘરે આવવા માટે સ્વામીજીના આશીર્વાદ લેવા ગયા. સ્વામીજી કે જાઓ છો? અમે કહ્યું હા સ્વામીજી, મારું પ્લેન છે. તો કે ભલે. પછી અમે નીકળી ગયા અને હજુ એરપોર્ટ પહોંચાઈશું ને સ્વામીજીએ રમેશભાઈને બોલાવીને કહ્યું કે રમેશ 100 જણની ખીચડી બનાવો આપણે. તો રમેશભાઈ કે કેમ સ્વામીજી હસતા હતા કે બનાવો ને, આપણે મુક્તો આવે છે જમવા. અને એ વાતને પતિને અમે સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી અમારું પ્લેન કેન્સલ થયું છે તો અમે બધા પાછા આવીએ છીએ. સ્વામીજી કે ભલે 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 આવી જાઓ, અમે તમારા માટે ખીચડી બનાવડાવી જ છે. અને પછી અમે પાછા ગયા અને સ્વામીજી જાતે ખીચડી અમને જમાડતા હતા કે સ્વામીજી કે આજે હું બધાને ખીચડી જમાડવાનો. એટલે દાસ સ્વામી ખીચડી પીરસે અને સ્વામીજી પાછળ ઘી લઈને નીકળેલા. અને પછી મારી સામે આવ્યા સ્વામીજી, એટલે દાસ સ્વામીએ ખીચડી મૂકીને સ્વામીજી કે જો આમ ખાવાનું એમ કરીને નીચે બેસી ગયા સામે અને ઘી આમ કરીને રેડ્યું. અને પછી હાથથી એમના જાતે ખીચડીને ચોરી અને 3 થી 4 કોળિયા મારા મોઢામાં મૂકીને જમાડ્યા. તો પછી મને બી આંખમાં આંસુ આવી ગયા. તો આજે 30 વર્ષ પછી બી મને યાદ આવે છે કે સ્વામીજીનો કેવો અતૂટ પ્રેમ હતો. આજે હું પ્રેમને ભૂલી શકતો નથી. સ્વામીજીનું મીઠું હાસ્ય ભક્તો, સાધકો અને યુવાનો માટે સંજીવની સમાન હતું. હજારો માતાનો પ્રેમ સ્વામીશ્રીએ સૌ કોઈને આપ્યો. અબાલ કે વૃદ્ધ તમામને મનાતું કે સ્વામીજી મારા છે. तूने अपने प्यार से सींचा है मुझको, हो तूने अपने प्यार से सींचा है मुझको, मिटा दिया है भक्तों की सेवा में खुद को, हर पल दिया है साथ मेरा तू सागर में लहर. (1974 કે 75નો પ્રસંગ છે. આ જૂનો અનિર્દેશના ટેકરા ઉપરથી માટીનું કામ ચાલુ હતું અને માટી પૂરવાનું કામ ચાલુ હતું. એટલે ત્યાંથી બધી માટી લઈ જઈને ખાડામાં પૂરવાની હતી. તે વખતે ટ્રેક્ટરો એટલા બધા ચાલતા ત્યાં આગળ અને માટી એટલી બધી ઘસીને પાતળી થઈ ગયેલી કે ઉનાળાનો સમય હતો મે જૂનમાં, એટલે ખૂબ દજાવાય એવું થઈ ગયું હતું. હવે મારા પગમાં ચંપલ હતા નહીં એટલે હું ખૂબ દજાતો હતો. પણ દૂરથી સ્વામીજીએ મને જોયો કે આ દજાય છે એટલે સ્વામીજીએ મને નજીક બોલાવ્યો કે રમેશ અહીં આવ. એટલે હું ત્યાં ગયો તો સ્વામીજી કે અહીં ગાડી આ ચપ્પલ છે તો ચપ્પલ મારા છે એ પહેલે તું. અને અહીં મેં ચપ્પલ સ્વામીજીના પહેરી અને હું મારી સેવામાં લાગી ગયો. ત્યાર પછી સ્વામીજી ત્યાંથી નીકળી અને સ્વામીજી આખા કેમ્પસમાં ફર્યા અને ફર્યા પછી સ્વામીજી રૂમમાં ગયા. રૂમમાં ગયા પછી એમણે કહ્યું અંદર કોઈ સંતને કોઈને કે ભાઈ આ પગે જોવો તો કંઈક થયું છે એમ. તો સ્વામીજીના પગે નીચે જોયું તો સ્વામીજીના પગ નીચે ફોલ્લા પડી ગયેલા. સ્વામીજીનો જે આ પ્રેમ ભાવ, સ્વામીજીની આ આત્મીયતા, સ્વામીજીની જે પરાભક્તિ એ આજે બી મારાથી ભૂલાતી નથી. આપણી સાથે રહીને, આપણા જેવા થઈને મારા ઘરે સ્વામીજી આયા હતા. સ્વામીજીને મને હમેથી બોલાયા તો પ્રોગ્રામ તુલસી ગ્રહણ કરી એમને. આપણું બધું જ ગમાડ્યું સ્વામીજી. ડગલે ને પગલે સ્વની આહુતિ આપીને આપણને રાજી કર્યા સ્વામીજીએ. આપણા દુઃખ પોતાના માથે લઈને આપણને આનંદમાં રાખ્યા સ્વામીજીએ. प्यार तेरा
कर झुक गया अंबर। ओ प्यार तेरा देख कर झुक गया अंबर। तू है निर्मल प्यार का मीठा समंदर। मेरे लिए है तू आया, तू मंजिल में डगर। हो है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। 1994માં મને જ્યારે 6 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામીશ્રી અમારા ઘરે પધારેલા અને ત્યારે એમને મને પૂછ્યું કે તારા મોટા થઈને શું થવું છે? મેં કીધું મારે તો મોટા થઈને સ્ટોર ચલાવવો છે. એટલે સ્વામીશ્રી કે બોલ મારે પાયલોટ થવું છે. મેં કીધું ના મારે તો સ્ટોર ચલાવવો છે. સ્વામીશ્રી પછી કે બોલ મારે એન્જિનિયર થવું છે. મેં કીધું ના મારે તો સ્ટોર જ ચલાવવો છે. પછી સ્વામીશ્રીએ વાત કરી કે આપણે તો મોટા થઈને સાયન્ટિસ્ટ થવાનું છે. પછી 2002ની સાલમાં જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે સ્વામીશ્રીએ ઘરે થાળ લેવા માટે પધાર્યા. તે સમયે બાજુમાં જ અહીંયા આ સ્ટોરમાં હું ઊભેલો. થાળ પૂરો થયો એટલે સ્વામીશ્રીએ સ્પેશિયલ મને મળવા આવ્યા. સ્વામીશ્રી એન્ટર થયા અને હું એક્ઝેક્ટ આ જ જગ્યાએ ઊભેલો અને અહીંયા આગળ જ્યાં કસ્ટમર ઊભા રહે ત્યાં સ્વામીશ્રી ઊભા રહ્યા. અને ત્યારે એમને મને ફરી યાદ કરાવડાયું કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. એના પછીના વર્ષે જ્યારે સ્વામીશ્રી ફરી વખત ઘરે પધાર્યા તો મને આ જ વાત કરી કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. અને એના પછીના વર્ષે જ્યારે સ્વામીશ્રી ફરી વખત પધાર્યા તો મને આ જ વાત કરી કે આપણે મોટા થઈને કેન્ડી નથી વેચવાની. જેના ફળ સ્વરૂપે મારું મન તો નહોતું પણ કોલેજ શરૂ કર્યું. સ્વામીજીની કૃપાથી એમને PhD પૂરું કરાવ્યું અને કોલંબિયા યુનિવર્સિટીમાં પણ પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ એમને જ પૂરું કરાવ્યું. તો એક સ્ટોર ચલાવવાના ધ્યેયથી લઈને છેક સાયન્ટિસ્ટ બનાવવા સુધીનો દાખલો કેવળ સ્વામીશ્રીએ જ કર્યો છે. એમને પ્રેમને લઈને જ મારું પરિવર્તન થયું છે. ના કોઈ આગ્રહ, ના કોઈ અપેક્ષા, ના કોઈ સૂચન કે ના કોઈ શાસન. સ્વામીજીએ હજારો ભક્તોનું જીવન પરિવર્તન અખૂટ ધીરજ અને નિસ્વાર્થ પ્રેમથી કર્યું છે. સ્વામીશ્રીના પ્રેમે અસંખ્ય યુવકોને જીવન જીવવાની રીત શીખવાડી અને સફળતાના શિખરે પહોંચાડ્યા. તેમના પ્રેમે યુવા પેઢીના કઠોર હૃદયને કૂણા માખણ જેવા બનાવીને સેવા અને ભક્તિનું સિંચન કર્યું. चाहा तूने कुछ नहीं प्यार के बदले, चाहा तूने कुछ 92માં સ્વામીશ્રીએ વ્રજભૂમિમાં યુથ શિબિરનું આયોજન કર્યું હતું. બધા દીકરાઓ મોડી રાત સુધી ગરબા રમ્યા, ડાન્સ કર્યો અને થાકીને સૂઈ ગયા. ઘણા તો શૂઝ પહેરીને સૂઈ ગયા. સ્વામીશ્રી રાત્રે વોકિંગમાં પધાર્યા તો બધાના શૂઝ જાતે કાઢ્યા. આ છે સ્વામીશ્રીનો પ્રેમ. चाहा तूने कुछ नहीं प्यार के बदले, प्यार के इस रंग से भुलकूं हो चले. ખૂબ નાની ઉંમરે મારા બંને પેરેન્ટ્સ ધામમાં ગતા હતા. એને લઈને હું ખૂબ મૂંઝવણમાં રહેતો હતો. 2017માં સ્વામીજીને આ અંગે પ્રાર્થના કરી તો સ્વામીજીએ ખૂબ સરળતાથી કહ્યું કે પવિત્ર અંકલ તારા મધર, અશોક અંકલ તારા ફાધર અને હું તારો ગ્રાન્ડફાધર. તને અમારી જોડે ફાવશે ને? આ છે સ્વામીજીનો પ્રેમ. हरदम
करुणा बहती है, अब जाऊं मैं जिधर। है प्यार तेरा इतना पाया, मेरे मन का है तू चोर। तू ही तो दिलदार मेरा, तू चंदा मैं चकोर। દારૂ, સિગરેટ, નોનવેજ આનું મને એડિક્શન હતું અને આ મૂંઝવણ સાથે હું સ્વામીજી પાસે ગયો હતો. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારે એક એવું જીવન જીવવું છે તમને ગમે, પણ મને લાગતું નથી માથી જીવાશે. એટલે સ્વામીજી તરત બોલ્યા કે ભાવિક તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. અને ત્યારે મારા હૃદયથી પ્રાર્થના નીકળી ગઈ કે સ્વામીજી આઈ લવ યુ. વિથિન નોટ ઇવન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ સ્વામીજી સેડ આઈ લવ યુ ટુ એન્ડ યુ આર માય ભૂલકુ. ત્યારબાદ આ એક દિવસ બી વિચાર ન થયો અને આ સ્વામીજીનો પ્રેમ. સ્વામીજીના નિરપેક્ષ અને નિસ્વાર્થ પ્રેમના મહાસાગરમાં ડૂબકી મારીને હજારો યુવાનો પાવન થયા છે, દિવ્ય શીતળતાની અનુભૂતિ પામ્યા છે. યુવાનોના હૈયામાં એ દિવ્ય પ્રેમની સ્મૃતિઓનો જાણે મહાસાગર ઉમટ્યો છે. અમે સૌ ભૂલકાઓ સ્વામીજીના એ નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના સદૈવ સદૈવ ઋણી રહીશું. સજાન સોય મહારાજની જય. સ્વામીજીના પ્રેમે તો આપણે બધા અહીંયા છીએ. આ તો થોડાક જ પાત્રોની આપણે વિડીયો જોઈ. અહીંયા તો ઘણા બધા અનુભવી બેઠા છે. અરુણ મામા છે, રજની અંકલ છે, જયેન્દ્ર અંકલ છે. ઘણા બધા એવા મુક્તો છે જે વર્ષોથી સ્વામીજી સાથે જોડાયેલા હતા. જેમ પ્રબોધ સ્વામીજી આજે આપણી ગોવાડી કરે છે, એવી રીતે સ્વામીજીએ એ લોકોની ગોવાડી કરી છે. સ્વામીજીના મીઠા હાસ્યએ આપણે બધાની ભૂલને દફનાવી દીધી. સ્વામીજી હસે ત્યારે ગમે એવો અપરાધ કરીને ગયા હોય, કોઈ દિવસ એને જાણપણું નથી આપ્યું આપણને કે આટલી બધી ભૂલ કરીને આપણે ગયા છે. સ્વામીજીના હાસ્યએ કોઈ દિવસ આપણને યાદ નથી કરાવ્યું કે મેં તને એકનું એક સૂચન 20 વર્ષથી કર્યું છે, હવે તો તું સુધરી જા, તું એ માર્ગે ચડી જા. સ્વામીજીનું હાસ્ય કેવું હતું કે હાસ્ય ગમે એટલો આપણે એમનો જ અભાવ લીધો હોય, મનુષ્ય ભાવ લીધો હોય, છતાં બી એમને તો આપણને દિવ્ય ભાવથી જ જોયા. સ્વામીજીનું હાસ્ય એવું હતું કે એને કેવળ ને કેવળ યોગીજી મહારાજને રાજી કરવા છે. એક જ અનુસંધાન પકડી રાખ્યું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. તો એવા સ્વામીજીનો પ્રેમ આ કોઈ સામાન્ય વ્યક્તિનો પ્રેમ નથી, જે આપણે બધા જ જાણીએ છીએ. ઘરમાં ખાલી આપણે ઘરના સભ્યો હોઈએ ને આત્મીયતા રાખવી તો બી કેટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કરી નાખીએ. ત્યારે વિચાર કરવા જેવો છે કે 1,00,000 મુક્તોનો સમાજ, અને એ સમાજને ચલાવવાનો અને એ સમાજને કેવળ પ્રેમના કાયદે ચલાવવાનો એ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. સ્વામીજીનો પ્રેમ એનું વર્ણન તો કેટલી બધી સભા પતી જાય અહીંયા તો બી ઓછું પડે એવી છે. પણ એ પ્રેમને સાચા અર્થમાં જીવવાનો છે. હવે આપણે કે ભગવાને તો આપણને પ્રેમ આપ્યો, પણ સરવાળો બાદબાકી કરવાનો છેલ્લો દિવસ બાકી આપણી પાસે, કે એ પ્રેમને મેં કેટલો પચાવ્યો. અને પચાવ્યો એટલે શું કે ભગવાન સાથેનો સંબંધ બાંધવામાં વચ્ચે વ્યક્તિ, પદાર્થ ને પ્રસંગમાં ક્યાં ક્યાં પોતાના મન બુદ્ધિને સાથ આપ્યો, પોતાના સ્વભાવને, પ્રકૃતિને સાથ આપી દીધા, ક્યાં ક્યાંક વ્યક્તિને રાજી કરી લીધી, કે કેવળ ભગવાન માટે જીવીને એમની સાથે સંબંધ બાંધ્યો, એ સરવાળો બાદબાકી કરવાનો છે. એવો ને એવો જ પ્રેમ પ્રબોધ સ્વામીજી આપણને આપી રહ્યા છે.
લાઈન કદાચ બહુ સ્ટેન્ડર્ડ લાગે કે સ્વામીજી પછી પ્રભુ સ્વાઈ એટલે પ્રભુ સ્વાઈ એવું પ્રેમ આપે છે, પણ આપણે બધા જ અહીંયા જેટલા બેઠા છે એ બધા જ આ વાક્ય પછી આપણે બધા જ માનીશું કે ના, સાચી વાત છે કે પ્રભુ સ્વામીજી 2 વર્ષમાં 3જી વખત અમેરિકાની ધરતી પર પધારે છે. એ પ્રભુ સ્વામીજીનો પ્રેમ આપણા બધા માટે કેવો હશે? આપણે કદાચ 2 વર્ષમાં 2 ટાઈમ સમયમાં ગયા હોઈશું કે નહીં એ પ્રશ્ન છે, અને 2 વર્ષમાં 3 વાર તો નથી જ ગયા. મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની હોય તો જઈએ, બાકી એવો વિચાર સાથે નહીં કે પ્રભુ સ્વામીજીના સંતોના દર્શન અને એનો સમાગમ કરીને આપણે આવીએ. એ ભગવાનની ગરજ કેટલી બધી છે આપણને સુખી કરવા માટેની, અને આપણે જ્યાં છે ત્યાંથી એમના તરફ આગળ ચાલીએ તે માટેની. તો આપણને બધાને જ ખબર છે એમ મંગળવારનો એ શુભ દિવસ 14મી તારીખે ગુરુવારી પ્રબોધ સ્વામીજી ઠાકોરજી અને સંતોને લઈને અહીંયા આપણા આંગણે પધારી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી બપોરે JFK ઉતરશે. JFKથી અહીંયા હેલિકોપ્ટર દ્વારા આવીને ત્યાંથી પછી અહીંયા મંદિરે આપણે 4:30 બધાએ આવી જવું છે. 4:30 આપણને પ્રબોધ સ્વામીજીનું સ્વાગત આપણે બધા અહીંયા ભેગા મળીને કરીશું. ઘણા બધા મુક્તોને એવી લાલચ હશે કે આપણે JFK જઈએ તો સ્પેશિયલ દર્શન થશે, પણ જે રીતનું બધી ગોઠવણ કરી છે કદાચ ત્યાં જઈશું તો દર્શન ન બી થાય આપણને. એટલે ખાસ નોંધ આપણે બધા જ લઈએ કે અહીંયા આવીએ આપણે તો અહીંયા આપણને બધાને શાંતિથી દર્શન થશે. જે કોઈ વડીલો અને મુક્તોએ JFK કે અહીંના એરપોર્ટ પર જ્યાં જવાનું છે ત્યાં એ લોકોને સ્પેશિયલ મેસેજ મળી જશે, પણ આપણે બધાએ તો અહીંયા ભેગા મળીને પ્રબોધ સ્વામીજીનું સ્વાગત કરવું છે. પ્રબોધ સ્વામીજી આપણને ખબર છે એમ, અને ન ખબર હોય તો પહેલાં 15 દિવસ ન્યૂ જર્સી અને સરાઉન્ડિંગ એરિયામાં જ દર્શનના દાન દેવાના છે, આપણી સાથે જ રહેવાના છે. તો ઘણા બધા મુક્તોનો પ્રશ્ન હતો કે ભાઈ ક્યાં થાળ લેવાના છે, ક્યાં પધરામણી છે, અને આપણે કદાચ કરાવી હોય તો શું? તો એ મંડળના લીડરો એમને આપણે મળી લેવું. નિમિત્ત સેવકોની જે ટીમ છે દરેક મંડળની, એ લોકો જ એ લોકોના મંડળનું વ્યક્તિગત અરેન્જમેન્ટ કરે છે. એટલે તમારે જો ડિટેલ તમારા મંડળની જોતી હોય તો એ ત્યાંથી જ મળશે, અને આપણે કોઈના ત્યાં લઈ જવાના હોય, કોઈ સદભાવવાળું પરિવાર હોય તો બી આપણે એ લોકોને જ વાત કરવી પડશે, એ લોકો ત્યાંથી અરેન્જમેન્ટ કરશે. આવતા શનિવારે 18મી તારીખે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો આપણે 90મો પ્રાગટ્ય પર્વ વૈશાખ સુદ દસમનો એ મંગલકારી દિવસ આવે છે. તો આપણે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં ઉજવવાના છે. અહીંયા જ આ જ સભા હોલમાં સાંજે 4:15 વાગ્યે આપણે સભાના કાર્યક્રમની શરૂઆત કરીશું ઉત્સવની. તો એની આપણે ખાસ નોંધ લઈએ કે 18th નેક્સ્ટ સેટરડે અહીંયા આપણે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એ પ્રાગટ્ય પર્વની સભામાં અને સ્વાગત સભા પ્રબોધ સ્વામીજી પધારશે, અને પહેલી સ્વાગત સભા આપણે એ જ દિવસે કરીશું. એટલે આપણે બધા જ તો આવવાના જ છે, પણ આપણે જે કોઈ મુક્તોને મંડળમાં બી જણાવવાનું હોય, આમંત્રણ આપવાનું હોય તો ચોક્કસ આપણે આપીએ. 4:50 નેક્સ્ટ સન્ડે 19th અહીંયા સન્ડેની સભા નથી, એની નોંધ લેવાની છે. એવી રીતે ફોલોઈંગ વીકમાં 26th મે સન્ડે સભા નથી, એટલે હવે પછીના 2 સન્ડે આપણી સન્ડે સભા નથી. નેક્સ્ટ વીક સેટરડે છે 18th, અને બીજી 28th મે એ બી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય પર્વ અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો 52મો પાર્ષદી દીક્ષા દિન એ આપણે એડિસનની ધરતી પર ઉજવીશું. એટલે એની માટે બી આપણને મંડળ દ્વારા આઈ થિંક કાર્ડને તો મળ્યું જ હશે, ઇન્વાઇટને. તો આપણે જેટલું બને એટલું ખાસ કરીને એડિસન અને સરાઉન્ડિંગના
જે મુક્તો છે એ 28 તારીખ માટે પ્રબોધ સ્વામીજી ત્યાં પધારે છે અને આપણી ગુરુભક્તિ ડબલ બોનસમાં થશે કે ગુરુહરિ સ્વામીશ્રીનો પ્રાગટ્ય પર્વ અને પ્રબોધ સ્વામીજીનો દીક્ષા દિન એ બંને આપણે એ ધરતી પર ઉજવવાના છે. તો આપણે જેટલા મુક્તોને બને એટલા મુક્તોને આ લાભ લેવા માટેનો આમંત્રણ આપીએ. એટલે 2 સભા નથી, મે 19th, મે 26th, નેક્સ્ટ સેટરડે આપણે અહીંયા ઉજવીશું પ્રાગટ્ય પર્વ અને સ્વાગત સભા. એવી રીતે એડિશનમાં પ્રાગટ્ય પર્વ અને પાર્ષદી દીક્ષા દિન આપણે ઉજવીશું. સ્વામીજી કાયમ કહેતા કે હું અહીંયા આવું છું એનું કારણ છે યુવા શિબિર. પ્રબોધ સ્વામીજી બી પધારે છે ને યુવકોની શિબિર કરે છે. તો એ શિબિર એક બહુ આપણી માટે કદાચ રૂટીન ને નોર્મલ થઈ ગયું કે એક સેન્ટર છે, આટલી બધી સેવા ભક્તિ ચાલુ હોય, અવરને અવર કોકનું કોક અહીંયા આવતું હોય તો આપણને લાભ મળી જાય. પણ કદાચ બીજા બધા મંડળોમાં જઈએ તો આપણને એક અદ્ભુત દર્શન થાય કે કેટલી આતુરતાથી શિબિરમાં આવવા માટેની ભક્તો રાહ જોઈ રહ્યા હોય છે. અને એ શિબિરમાં કેટલા બધા એના સંકલ્પો, કેટલા બધા એના મનના જે વિચારો છે એ બધાનું સમાધાન અંતર્યામીપણે જેમ સ્વામીજી આપતા એમ પ્રબોધ સ્વામીજી આપે છે. તો સુરદમ શિબિર આપણી જે આવી રહી છે 21, 22, 23 જૂન, હું એવું માનું છું ત્યાં સુધી કે આપણે તો જેટલા બેઠા છે એને રજિસ્ટ્રેશન કરાવી જ લીધું હશે, પણ ન કરાવ્યું હોય તો આપણે આપણું રજિસ્ટ્રેશન કરાવી લઈએ. અને હજી બી આપણી પાસે 1 મહિનાની તક છે. તો આપણે જે કોઈ આપણા ફ્રેન્ડ્સ કે આપણા ફોન ડેટામાંથી જેને જેને કોન્ટેક્ટ નથી કર્યા તો એ બધાને કોન્ટેક્ટ કરીને પણ આપણે એ લોકોને આમંત્રણ આપીએ. અને રજિસ્ટ્રેશન માટે આપણને ખબર છે કે yog.harisumiran.org કાં તો સંબંધ એપ, કાં તો આપણને ખ્યાલ ના આવતો હોય તો આપણા મંડળના જે નિમિત્ત સેવકો છે એ લોકોને આપણે વાત કરીશું તો એ લોકો બી આપણને રજિસ્ટ્રેશનની ડિટેલ પહોંચાડી દેશે. એટલે પ્રબોધ સ્વામીજી જ્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે દર વર્ષે પધારે છે, આ વર્ષે બી પધાર્યા છે, નેક્સ્ટ યર બી પધારશે. એવા કોઈક માઇન્ડસેટથી નથી દર્શન કરવા, પણ અતિ દુર્લભ જોગ થયો છે. કેટલા વર્ષો કે જન્મો સુધીના સાધન કર્યા પછી બી આ પુરુષના દર્શન આપણને ના હોય, પણ કૃપાએ કરીને આપણને દર્શન આપે છે. એવા કોઈક અપરંપાર મહિમાથી અને એમનો સંબંધ આપણને મળ્યો છે. એ સંબંધ મફતમાં મૂકી દેવા જેવો નથી. નાના મોટા પ્રસંગે એવી કોઈક પ્રાર્થના સાથે દર્શન કરવા જેવા છે. તો એ દર્શન કાયમી રહેશે. 15 દિવસ અહીંયા વિચરણ કરીને આગળ એ તો એમની યાત્રામાં પધારશે. તો નેક્સ્ટ યર જ્યારે આપણને દર્શન થાય ત્યાં સુધી જે ખાલીપો લાગે છે એ ખાલીપો એટલે લાગે છે કે સ્થૂળ ભાવે દર્શન કરીએ છીએ, પણ સાચા અર્થમાં સંબંધવાળી દ્રષ્ટિથી કરવા છે. મારો અને પ્રબોધ સ્વામીજીનો જે સંબંધ છે એ ઉત્તર કેવી રીતે વધે અને દ્રઢ થાય, અને એમાં કોઈ બી વ્યક્તિ, પ્રસંગ કે પદાર્થ એ વચ્ચે આવતા હોય એ પોતે અંતર્દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરીને એવા દિવસો જ્યારે આવી રહ્યા છે ત્યારે એને આપણે એમનેમ ન કાઢી દઈએ. એનું આપણે ખાસ કરીને સરવાળો બાદબાકી કરવો છે. બીજું બધું થશે કે નહીં ચાલશે, પણ જેની માટે એ આવે છે એ કોની માટે? મારી માટે આવે છે. તો હું જ જો સંબંધ નહીં બાંધું, બીજા બધા સંબંધ બાંધી જશે તો ફાયદો થયો કે નુકસાન એ આપણે સ્વાધ્યાય કરવાનો સમય છે. એટલે જે કોઈ મુક્તોને કદાચ હજી ક્લેરિટી ન હોય અને બીજી કોઈ ક્લેરિટી માહિતી જોતી હોય તો ચોક્કસ પોતાના મંડળ લીડરને મળી લે. અહીંયાથી બીજું એક પૂજા દર્શન માટે આપણને ખબર છે એમ કે પ્રબોધ સ્વામીજી ફર્સ્ટ વીક તો અહીંયા પારસી પેનીમાં જ છે. તો પૂજા દર્શન માટે આપણને સેન્ટ્રલ ટીમ દ્વારા, રોનકભાઈને ટીમ દ્વારા જો પૂજા હશે તો આપણને રાત્રે ચોક્કસ મંડળમાં મેસેજ મળી જ જશે. એટલે મંડળના નિમિત્ત સેવકોને પ્રાર્થના છે કે હવે પછીના જે 15 દિવસ છે તો એમાં આપણે કોઈ બી લેટ ન પડીએ મેસેજ આપવામાં મંડળના મુક્તોને, કારણ કે એ બધા આપણા આધારે બેઠા છે. એટલે આપણને જેમ મેસેજ મળે કોઈ બી દર્શનનો કે લાભનો કે એનો, તો આપણે તરત જ આગળ મંડળના જે કોઈ મુક્તો છે એમને મેસેજ આપીએ. કોઈ ભૂલાઈ ન જાય
એ આપણી સેવા ભક્તિ છે. નિમિત્ત સેવકોના ચરણોમાં પ્રાર્થના છે કે આપણે એનું ખાસ ધ્યાન રાખવું છે. જેટલી તાલાવેલી આપણને દર્શન કરવાની હોય એ તો અનંતના સંકલ્પ પકડે એવા પુરુષ છે, એટલે એને બી પ્રેરણા તો કરી જ દેશે, પણ આપણી તક ચૂકવાઈ જશે સેવા ભક્તિ કરવાની. એટલે સેવા ભક્તિ આપણે કરી શકીએ એની માટે ખાસ નોંધ લઈએ. એવી જ રીતે સંતો બી સોમવારે પધારી રહ્યા છે આપણી વચ્ચે, એટલે એ લોકો બી બપોરે JFK લેન્ડ થશે અને પછી અહીંયા મંદિરે પધારશે. તો સંતો અને મુક્તો જ્યારે આપણી વચ્ચે પધારવાના છે ત્યારે સાચા અર્થમાં આપણે બધાનો રાજીપો લઈ લેવો છે. પ્રબોધ સ્વામીજીથી માંડીને સંતોને ભક્તો જે આવે છે એ બધાનો રાજીપો અંતરથી પ્રસન્નતા મેળવવી છે. અને પ્રસન્નતા તો જ મેળવાય કે પડે જાગૃત રહીએ આપણે અને એમનું જે કાર્ય છે એમાં નિમિત્ત બનીએ. તો આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવી છે. ઇન્ડિયાથી ઘણા બધા એના રિલેટિવ્સ બી કદાચ આવ્યા હશે. એ બધાને શિબિરમાં આવવું હોય તો છૂટ છે. બધાનું શિબિરમાં રજિસ્ટ્રેશન આપણે કરાવી દઈએ તેવી ખાસ પ્રાર્થના છે. કોઈને કદાચ હેલ્થ ઇસ્યુ હોય કે એવું કંઈક હોય જ્યાં કદાચ આપણે તેમની સેવા ભક્તિ ન કરી શકીએ તો તેઓ ન પધારે તેવી બી પ્રાર્થના છે શિબિરમાં. પણ કદાચ આપણને ખ્યાલ ના આવતો હોય કે આવવું જોઈએ, લાવવા જોઈએ કે ન લાવવા જોઈએ આપણા ગેસ્ટ કે રિલેટિવ્સ આવ્યા હોય ઇન્ડિયાથી, તો મંડળના જે નિમિત્ત સેવકો છે એ લોકોને ચોક્કસ આપણે પૂછી લેવાય. આ વીકમાં ઘણા બધા મુક્તોના બર્થડે ગયા છે. એમાં વર્ષોથી સેવા ભક્તિ જેમને કરી છે એવા પૂજ્ય કિશોર અંકલ ક્લિફ્ટન, તેમનો બી બર્થડે છે. પૂજ્ય દિવ્યાંગભાઈ જે અત્યારે ગુરુહરી સાથે જ છે ને એ પ્રફુલ્લભાઈ ને નિલેશભાઈ આપણા સૌ વતી ગુરુહરી અને ઠાકોરજીને તેડાવવા માટે ગયા છે. તો દિવ્યાંગભાઈને બી યાદ કરીએ કે તેમનો બી બર્થડે છે. જે રસોડાની સેવામાં કદાચ મુખભાવે સેવા કરીને નિમિત્ત થઈ ગયા છે એવા પૂજ્ય ગીતેશભાઈ લેખ આવ્યા હતા, તેમનો બી બર્થડે છે. પૂજ્ય મિતુલભાઈ દેસાઈ મોરિસ પ્લેન, પૂજ્ય સંદીપભાઈ ક્લિફ્ટન, પૂજ્ય ધારકભાઈ એડિસન, પૂજ્ય અભયભાઈ લેખ આવ્યા હતા, પૂજ્ય જલભાઈ જર્સી સિટી, પૂજ્ય મનોજભાઈ રયાની રેન્ડોલ્ફ, પૂજ્ય વિનયભાઈ એડિસન, પૂજ્ય શ્રેયભાઈ બેન્સેલમ, પૂજ્ય જયેશભાઈ પારસીપેની, પૂજ્ય અક્ષરભાઈ બેન્સેલમ, પૂજ્ય ધવલભાઈ બેન્સેલમ, પૂજ્ય જયભાઈ જર્સી સિટી, પૂજ્ય ભાવેશભાઈ જર્સી સિટી, પૂજ્ય મિતભાઈ બેન્સેલમ. આ બધા જ મુક્તો આપણી સભામાં નિયમિત આવે છે અને ક્યાંક ને ક્યાંક મંડળમાં કે અહીંયા સેવા ભક્તિમાં નિમિત્ત થાય છે. તો આજે કોઈ મુક્તો પધાર્યા હોય તો તેમને પ્રાર્થના કે તેઓ ઠાકોરજીની આરતી માટે પધારે. 28 મેનું જે આપણે ઉજવવાના છે એડિસનની ધરતી પર, એનું એડ્રેસ આપણને ખ્યાલ હશે, પણ રોયલ આલ્બર્ટ પેલેસ એ ત્યાં આપણે ઉજવવાના છે. સાંજે 6 વાગે મહાપ્રસાદ છે ને 7 વાગે આપણી એ ઉત્સવની સભાનો કાર્યક્રમ ચાલુ થઈ જશે. નેક્સ્ટ સેટરડે 4:15 એ સમય આપણે ચૂકવો નથી. એટલે આ બધું આપણને મળ્યું જ હશે મંડળમાંથી, નિમિત્ત સેવકોએ આપણને બધું મોકલ્યું જ હશે, પણ આ તો ઓવરઓલ ફરીથી આપણને બધાને ખ્યાલ રહે કે પ્રબોધ સ્વામીજી અહીંયા જ છે 15 દિવસ અને ન્યૂજર્સીના સરાઉન્ડિંગમાં છે. એટલે એની માટેની આ માહિતી હતી. આપણે બધા જ ઠાકોરજી તરફ મુખારવિંદ કરી દઈએ. સહજાનંદ
શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ધર્મ ભક્તિ ઘનશ્યામ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય